હલો, અવાજ આવે છે બધાને? Yes, sir. ઓકે. ગુડ મોર્નિંગ એવરીવન. Good morning, Good sir. morning. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા, મજામાં? ચાલો. હા, sir. કેટલા લોકોએ પીઆઈ નું પેપર આપ્યું હતું? Sir આપ્યું તું મેં. મેં સર આપ્યું હતું. ઓકે, કેવું રહ્યું પેપર? સર આમ સરસ. આવડ્યું છે ને અમુકમાં બહુ ડાઉટ છે. હા, ડાઉટ છે. એ ડાઉટ ક્યારે થશે કે જ્યારે તમે કમ્પ્લીટલી પ્રેક્ટિસ કરશો ત્યારે સોલ્વ થશે તમારા ડાઉટ્સ. બરાબર? સર તમે કઈ સ્ટેટમેન્ટમાં ઓબ્ઝર્વ કર્યું? પેપરમાં કઈ ઓબ્ઝર્વ કર્યું? સર જે સ્ટેટમેન્ટ પૂછ્યા હોય ને એમાં એક બે આપણને પરફેક્ટ ખબર હોય ને એકમાં જ બહુ ઓલું થાય એવું થાય એટલે કયો વિકલ્પ એટલા માટે જ હું ડિટેલ સ્ટડી કરાવું છું, સ્ટેટમેન્ટ માટે જ. બરાબર? ઘણા બધા મિત્રો એવું થતું છે, સર તો જો આવું કઈ આવતું હશે, એવું કોકને એવું ફીલ થતું હોય. પણ હકીકત એવી છે કે અહીંયા આ બીજ રીતે પૂછાશે. તમારી આવનારી એસટીઆઈ 7/3/2021 છે. 7/3/2021. એટલે ત્યારે પણ આવા જ પ્રકારના સ્ટેટમેન્ટ વાળા જ પ્રશ્નો હશે. ઓકે? યસ સર. Okay, sir. હા. કેમ હમણાં સંખ્યા દેખાતી નથી આમાં? ઠંડી લાગી ગઈ કે શું? ચાલો. પેપરની અંદર ઘણી બધી વસ્તુ આપણે લેક્ચરમાં જે કરાવતા હતા એમાંથી હતી. ઘણી બધી વસ્તુ બરાબર લેક્ચરમાંથી હતી ખરી. બરાબર? પછી કોરોના વાળો પ્રશ્ન મેં તમને કરાવ્યો હતો. કોરોના વિશે સ્પેશિયલ લેક્ચર લીધો હતો, ખબર હોય તો. હતો કોરોના વાળો પ્રશ્ન એક? હા સર. કેટલા લોકોને 100 માર્ક માંથી ઉપર જાય છે? કેટલા લોકોએ તમે પેપર સોલ્વ કર્યું તો તમને 100 ઉપર કેટલા લોકોને જાય છે? સર 117 થાય છે. 117. મુકેશભાઈ? હા સર. વેરી ગુડ. બીજા કોઈ? કેટલા લોકો એમાં એક્ઝામ દીધી તમે લોકોએ, પણ એ એક્ઝામ ની અંદર તમે ઘણી બધી જગ્યાએ માર ખાધો છે, એ મને ખ્યાલ છે. બરાબર? એ મને ખ્યાલ છે કે તમે કઈ કઈ જગ્યાએ તમે માર ન્યા ખાધો છે. એટલે મારે એ જ વસ્તુનું સોલ્યુશન કાઢવાનું છે. એ જ વસ્તુનું સૌથી પહેલા તો સોલ્યુશન કાઢવું છે. બરાબર? હલો, અવાજ બધાને આવે છે કે નથી આવતો? હા સર આવે છે. ઓકે. Sir. ઘણા એવા ક્વેશ્ચન હતા જે તમારી સામેના આન્સર હતો અને લગભગ તમે એને અટેન્ડ નથી કરી શક્યા. એવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે. સર. હા. સર આ જે કોરોના વાળો પ્રશ્ન હતો એમાં બીજું સ્ટેટમેન્ટ છે કે નોવેલ કોરોના વાયરસ એ નવો સ્ટ્રેન છે ને મનુષ્યમાં એની ઓળખ થઈ નથી. તો સર એને આપણે સાચું ગણવું કે ખોટું? નોવેલ કોરોના વાયરસ મનુષ્યની અંદર એની ઓળખ નહોતી થઈ. બરાબર? એ આમ નવો જ છે. આવા પ્રકારનો વાયરસ નોવેલ કોરોના વાયરસ COVID-19 એ નવો સ્ટ્રેન છે. બરાબર? એટલે સર હવે તો પ્રવેશી ગયો છે ને એમ યસ, હવે મનુષ્યમાં. પ્રવેશી ગયો છે, પણ પેલા જ પેલાનો છે સ્ટ્રેન. Sir, તમારું એટલે એસએન સર નું પેપર કેવું મનુષ્યમાંથી ગયું? ઉદ્ભવ નથી થયો એમ એનો મતલબ થાય ને? એક વ્યક્તિ બોલો. સર એટલે બીજું સ્ટેટમેન્ટ એમ કહે છે કે મનુષ્યમાંથી આ સ્ટ્રેન નથી ઉત્પન્ન થયો એમ પ્રાણીઓમાંથી થયો છે એમ કહેવા માંગે? હા, પ્રાણીઓમાંથીનો જો આ સ્ટ્રેન છે. ચામાચીડિયા, બેટ. એ ત્યાં આપણે સ્પેશિયલ લેક્ચરની અંદર વાત કરી હતી. હા સર. હા. પછી તમને જે 14માં નાણાં પંચનો પ્રશ્ન હતો,
યાદ કરો, મેં 14માં નાણાપંચ વિશે વાત કરી હતી લેક્ચરની અંદર જ. હા સર. ખ્યાલ છે કે ઈ ભૂલાઈ ગયું? હા સર. બરાબર, એના વિશે વાત કરી હતી, એનો જ પ્રશ્ન આપી દીધો હતો કે એની અંદર હસ્તાંતરણ માટેનું માપદંડો કયા નથી, તો કે નાણાકીય ક્ષમતા હતી. પછી જાહેર દેવું ઉપર એક બહુ મસ્તીનો લેક્ચર લીધો હતો. બરાબર, સરકારની જાહેર આવક, ક્યાંથી એ આવક આવે છે ને ક્યાં જાય છે, એની ઉપર પ્રશ્ન મેં આખો બહુ મસ્ત લેક્ચર સમજાવ્યો હતો. અને એનો આખો પ્રશ્ન ડાયરેક્ટલી પૂછાઈ ગયો હતો. તમે લેક્ચરના વિડીયો યુટ્યુબ ની અંદર અપલોડ થાય જ છે દરરોજ, એમાં જોઈ શકો છો કે એની અંદર જાહેર દેવું એવું પ્રશ્ન હતો કે નીચેનામાંથી જાહેર દેવું ઘટાડવાની કઈ રીત નથી. એટલે એમાં આવે અનુદાન સહાય, ગ્રાન્ટ ઇન એડ. અને ત્યારે મેં કીધું હતું કે ગ્રાન્ટ જે છે એ સરકારે માગવાની હોય, બરાબર, એના દ્વારા તો જાહેર દેવું વધે. સમજાય છે? આ બધી વસ્તુ મેં ત્યારે વાત કરી હતી. હા સર. હા, પછી એમએસપી માટે વાત કરી હતી. એમએસપી ઉપરનો લેક્ચર કેવો મસ્ત લીધો હતો. ડાયરેક્ટ એમાં પ્રશ્ન પૂછ્યો કે ખાંડની દરેક સિઝન માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી નિમ્નતમ કિંમત નક્કી કરે છે, તો ખાંડ માટે શું આવે? FRP. એફઆરપી. બરાબર, એક્ઝેક્ટલી સાચું. અને એમાં પ્રશ્ન એવો પૂછ્યો હતો કે નીચેનામાંથી કયું સાચું છે, એવા પ્રકાર તમને પ્રશ્ન પૂછ્યું હતું. બરાબર, જો તમને સ્ક્રીન શો પણ કરી દઉં, જે લોકો અત્યારે જોડાઈ ગયા છે બધાને આપણે સ્ક્રીન શો પણ કરીએ કે આમાં જવાબ જે છે આવા પ્રકારે આવે છે. ઇકોનોમીના ક્વેશ્ચન બહુ સારા એવા ક્વેશ્ચન કાઢ્યા હતા. અને જે હું તમને પહેલાથી કહેતો આવું છું, બરાબર, પહેલા લેક્ચરથી હું તમને કહેતો આવું છું કે ભાઈ આવા જ પ્રકારે ક્વેશ્ચનો નીકળશે. દેખાય છે બધાને સ્ક્રીન? દેખાય છે કે નહીં સ્ક્રીન બધાને? હા સર. Okay. સર. હા. જો આવી રીતે પ્રશ્ન હતો, બરાબર, આખો જ પ્રશ્ન ખાંડ માટે તો કે શું, તો કે એફઆરપી રાખવામાં આવ્યું છે ખાંડ માટે. બરાબર, આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ, ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ મેં સમજાવ્યો હતો જ્યારે આપણે કૃષિ કાયદા ઉપર વાત કરતા હતા ત્યારે. ખાંડ અને શેરડી એ બંને છે આવશ્યક ચીજ વસ્તુઓની અંદર આવે, ઇસેન્શિયલ કોમોડિટીઝ ની અંદર આવે છે. સમજાય છે? આ બધી વસ્તુ મેં સમજાવી હતી. પણ આ વસ્તુ તમને હજી નથી ખબર, બેલેન્સ ઓફ પેમેન્ટ, એ હજી ન્યા તમે હજી નથી એવા, બરાબર, એ હવે આવી જશો. ત્યાર પછી આ પ્રશ્ન પણ બહુ સારો હતો, બરાબર. ગરીબી માટે પણ હજી તમને ત્યાં તમે આપણો ટોપિક નથી આવ્યા, એનો નહીં ખ્યાલ હોય. પણ બીજી જગ્યાએ જ્યાં જ્યાં મેં લેક્ચર લીધા છે ત્યાં આખો એક ઇકોનોમી કમ્પ્લીટ કરી લીધેલું છે. હવે આ પ્રશ્નનો જવાબ તો આવડી ગયો હોય. 18મો પ્રશ્ન, રેપો રેટ, રિવર્સ રેપો રેટ. હા સર. આવડો હોય કે નહીં? હા સર, આવડો છે. હા, બરાબર. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, પેલા બે શું છે એ ખબર હોવી જોઈએ. રેપો રેટ એટલે શું? આપો જવાબ. રેપો રેટ એટલે શું? આરબીઆઈ પાસેથી લે લોન, પણ કેવા ગાળાની? શોર્ટ ટાઈમ ટૂંકા માટે. ગાળા માટે. ટૂંકા ગાળા માટે. યસ, બરાબર. રિવર્સ રેપો રેટ? આરબીઆઈ બેંક પાસેથી લે. વેરી ગુડ. સીઆરઆર? 4% રોકડમાં રાખવાનું બેંકે. યસ, બરાબર. એટલે જવાબ તમારો અહીંયા આવે છે આ. એક જ મિનિટ, ફક્ત બીજું અને ત્રીજું સ્ટેટમેન્ટ તમારું સાચું છે કે બેંક રેટ રેપો રેટ કરતા વધારે છે. બેંક રેટ શું કહેવામાં આવે? કેને કહેવામાં બેંક રેટ? લોંગ ટાઈમ માટે. હે? અમુક મર્યાદાથી નીચે ન દઈ શકે એમ. નહીં નહીં નહીં, બેંક રેટ સૌથી પહેલી વસ્તુ સમજાવી હતી. બેંક રેટ, બેંક રેટ સૌથી પહેલો જ મેં સમજાવ્યું છે. લોંગ ટાઈમ બેંકોને માટે એક સર રેટ મૂકવામાં ફિક્સ આવે. કરી દેવામાં આવે આરબીઆઈ દ્વારા. આરબીઆઈ પાસે કોમર્શિયલ બેંકો જે દરે લોન લે છે, પણ કેવી? લાંબા ગાળાની. લાંબા ગાળાની. રેપો રેટ કેવો હતો કે એ એવો જ છે, બે આરબીઆઈ પાસેથી લોન લે છે, પણ તું અહીંયા ટૂંકા ગાળા માટે. બે શબ્દ ફરક છે. આવા પ્રકારના પ્રશ્નો હતા.
અને આવી જ રીતે તમારું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની અંદર પણ પ્રશ્નો હશે. હજી છે, સુધરી જાવ થોડાક, બરાબર, કે થોડાક સિરિયસ થઈ જાવ. સર હા સર આ ક્રિસિલ અને WPI ને એનું પૂછાણું તો ને ઈ નો આવડ્યું સર. હવે સમજાવી દઈશ. બરાબર, આજે મારે સૌથી પહેલા એની ઉપર જ વાત કરવાની છે. આજનો લેક્ચર મારે તમને મોંઘવારી, CPI, WPI એ શું છે એના વિશે જ આજના લેક્ચરમાં મારે વાત કરવી છે. રેડી? ચાલો હવે આજના લેક્ચરની અંદર ન્યા આવી જાય. એટલે એકંદરે તમે જોવા જાવ ને તો પેપરમાં એક મેજોરિટી પોર્શન ઇકોનોમી નો હતો. સર તમારી દ્રષ્ટિએ ઇકોનોમી કેવું પૂછ્યું, ઘણા ઈઝી કે મીડિયમ? મોડરેટ, બહુ વધારે ઈઝી નહીં, બહુ વધારે હાર્ડ નહીં, મોડરેટ લેવલ છે. ઓકે સર. ડન? ચાલો. ઓકે, શરૂઆત કરીએ આજના લેક્ચરની વાસ્તવિક રીતે. હા સર. હા, આજના લેક્ચરની અંદર આપણે વાત કરવી છે ફુગાવો, ઇન્ફ્લેશન. આપણે ઘણી વખત શબ્દ સાંભળતા હોય, મોંઘવારી, ફુગાવો. પેપરમાં શબ્દ હોય સાંભળ્યો હોય, ઇન્ફ્લેશન. આ બધી વસ્તુ કેને કહેવામાં આવે? ઇન્ફ્લેશન એટલે શું? ફુગાવો એટલે શું? ભાવ વધારો એટલે શું? બરાબર, એના વિશે આજે આપણે સૌથી પહેલા માહિતી લઈએ કે ઇન્ફ્લેશન કોને કહેવામાં આવે. સૌથી પહેલા વાત કરીએ કે તમે ધારો કે અત્યારે 20 રૂપિયાના 5 કેળા મળતા હોય, 20 રૂપિયાના 5 કેળા મળતા હોય, કાલ સવારે 20 રૂપિયાના તમને 3 કેળા મળવા માંડે તો શું થયો કહેવાય? આને ભાવ વધારો. શું થયો કહેવાય? ભાવ વધારો. સમજાણું? 20 રૂપિયાના 5 કેળા, એટલે એક કેળાની કિંમત કેટલી? 4 રૂપિયા. બરાબર, 4 રૂપિયાનું તમને એક કેળું પડે. પણ કાલ સવારે તમને 20 રૂપિયાના 3 કેળા મળવા માંડે એટલે એક કેળું કેટલા રૂપિયાનું પડ્યું? 6.5 રૂપિયા જેવું, 6.5 રૂપિયા જેવું પડ્યું. બરાબર, 6 રૂપિયા જેવું તમને આ વસ્તુ પડે છે, 6.5 રૂપિયા જેવું ગણી લઈએ આપણે. તો અહીંયા એક ક્યાં તમને 4 રૂપિયાનું કેળું પડતું હતું, બરાબર, ને ક્યાં 6.5 રૂપિયાનું કેળું પડ્યું, એક કેળું. તો અહીંયા શું થયું? માંગ, ભાવ જે છે એ વધારો થયો. થયું કે નહીં? હા સર. હા, ભાવ જે છે એ તમારો વધારો થયો છે. તો આને કહેવામાં આવે શું? તો કે ભાવ વધારો. ભાવ વધારો કહેવામાં આવે. અને આ જ વસ્તુ છે તમારી મોંઘવારી. મોંઘવારી, આને જ કહેવામાં આવે ફુગાવો. સમજાણું? ફુગાવો એટલે શું પેલા તો? હા સર. યસ સર. યસ સર. ઓકે, વેરી ગુડ. આ બહુ ઈઝી લેંગ્વેજમાં સમજાયું. હવે સ્ટેટમેન્ટની લેંગ્વેજમાં સમજાવું. જે પરીક્ષાના સ્ટેટમેન્ટની લેંગ્વેજ હોય એની લેંગ્વેજમાં નાણાંનું મૂલ્ય અથવા તો ખરીદ શક્તિમાં ઘટાડો થાય તો એ ફુગાવાની અવસ્થા કહેવામાં આવે. નાણાંનું મૂલ્ય, નાણાંનું મૂલ્ય અથવા તો તમને ખરીદ શક્તિ, પરચેસિંગ પાવર, આમાં જો તમારે વધારો થાય, ઘટાડો થાય, બરાબર, તો એને કહેવામાં આવે ફુગાવો. ફુગાવાની અવસ્થા છે એમ કહેવામાં આવે. બરાબર, ફુગાવાને કારણે ખરીદ કિંમત છે એની અંદર વૃદ્ધિ થાય. બરાબર, જે આ મોંઘવારી, ભાવ વધારો થયો, કેમાં? ખરીદ કિંમતની અંદર ભાવ વધારો થયો છે. બરાબર, ફુગાવાના કારણે રોકાણના ખર્ચમાં પણ વૃદ્ધિ થાય. રોકાણના ખર્ચ, કારણ કે લોકોની પાસે જ્યારે વધારે પૈસો આવી જાય ને તો એને લીધે લોકો ક્યાંક ખર્ચ કરવા માંડે, ક્યાંક રોકાણ કરવા માંડે. તો આવાને લીધે પણ ભાવ વધારો થાય છે. આવી બધી વસ્તુઓ છે એ ફુગાવાની અંદર થતી હોય છે. તો ફુગાવા છે એને આ રીતે ડેફિનેશનની અંદર વાત કરીએ આપણે તો એક બહુ જ સારા ઇકોનોમિસ્ટ છે જેનું નામ છે AP
લર્નર, એપી લર્નર. એના મુજબ ડેફિનેશન આપું છું ફુગાવાની, કે ફુગાવો કોને કેવો, ફુગાવાની ડેફિનેશન શું, કઈ રીતે આપણે નક્કી કરવું, તો કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય આવી સ્થિતિને કહેવામાં આવે ફુગાવો. બરાબર, વસ્તુનો પુરવઠા કરતા જો એની માંગમાં વધારે થાય, માંગ જે છે એ વધે, તો એ સ્થિતિને કહેવામાં આવે ફુગાવો. વસ્તુના પુરવઠા કરતા વસ્તુની માંગ વધારે થાય તો આ સ્થિતિને કહેવામાં આવે ફુગાવો. સમજાણું? પેલા આ વસ્તુ સમજાણી? સમજાણી કે નહીં? હા સર. ઓકે. હવે એક પ્રશ્ન તમારા મગજમાં કદાચ આવતો હોય, હવે આપણા ભારતની અંદર આપણી પોતાની પ્રિન્ટિંગ પ્રેસ ગમે ત્યારે માર્કેટ મંદીમાં વયું જાય તો આપણે મન ફાવે એટલા પૈસા છાપી શકીએ? ના શું સર. મન ફાવે એટલા પૈસા આપણે છાપી શકીએ? ના, નહીં. ના. નહીં. શું કામ ન છાપી શકીએ? ફુગાવો કેમ કે વધે. વધી જાય. સંધિ કરે. ફુગાવો વધી જાય. જો વધારે પૈસા તમે છાપવા માંડો તો ઈ પૈસા છાપી અને માર્કેટમાં જવાના છે, લોકોની પાસે વધારે પૈસો આવી ગયો. હવે તમારા ખીચામાં વધારે પૈસો આવી જાય તો તમે ઈ પૈસા ક્યાંક ઇન્વેસ્ટ કરો, ક્યાંક વસ્તુ જે છે એ લેવા માંડો, જેને કારણે માર્કેટની અંદર એ વસ્તુની અછત સર્જાય. અછત થઈ એટલે ભાવ વધારો થયો. ડિમાન્ડ એન્ડ સપ્લાયના મુજબ આ આખી વસ્તુ સમજવામાં આવે. બરાબર, બહુ સીધા અને સરળ લેંગ્વેજની અંદર સમજાવું છું. જો તમારી ડિમાન્ડ વધે, જો તમારી ડિમાન્ડ જે છે વધે, પરંતુ સપ્લાય જે છે એ એમને એમ છે, સપ્લાય જે છે એ એઝ ઇટ ઇઝ જ છે. બરાબર, ડિમાન્ડ વધી, સપ્લાય એઝ ઇટ ઇઝ છે, તો હંમેશા ઇન્ફ્લેશનની અંદર વધારો થશે. બરાબર, કારણ કે માર્કેટની અંદર એની અછત પેદા થશે. શું પેદા થશે? અછત. બરાબર, જો તમારી ડિમાન્ડ ઘટે, તમને કોઈ લેવા વાળું હોય નહીં, તો માર્કેટની અંદર એ વસ્તુના ભાવ જે છે એ નીચે આવી જાય. આ આખો ખેલ છે ને ડિમાન્ડ અને સપ્લાય ઉપરનો છે. ડિમાન્ડ એન્ડ સપ્લાય, માંગ અને પુરવઠો. માંગ વધે છે, પુરવઠો એમને એમ જ છે, તો ભાવ જે છે એ વધી જાય. માંગ જે છે એ ઘટી જાય, પુરવઠો એમને એમ છે, તો ભાવ છે એ ઘટી જાય. ફોર એક્ઝામ્પલ, હમણાંનું વાત કરું કે તમને ન્યૂઝમાં એવું સાંભળ્યું હશે કે એપ્રિલ મહિનાની અંદર એક એવો ન્યૂઝ આવ્યા કે પર ડોલરના જે ક્રૂડ ઓઇલ હતું એ ક્રૂડ ઓઇલ માઇનસમાં વયું ગયું, -$ની અંદર વયા ગયા. શું કામ? કારણ કે એ વખતે કોરોના વાયરસની અંદર બધા લોકડાઉનમાં હતા, આખું વિશ્વ લોકડાઉનની અંદર હતું, એટલે ક્રૂડ ઓઇલની જે માંગ હતી, ડિમાન્ડ એ હતી નહીં, પણ પ્રોડક્શન ચાલુ હતું. પ્રોડક્શન છે એ બંધ થતું નહોતું, એ બંધ થઈ શકે એમ હતું નહીં. એટલા માટે અહીંયા પ્રોડક્શન એમને એમ છે, ડિમાન્ડ ઘટી ગઈ તો ઈ ક્રૂડ ઓઇલના ભાવ એટલા બધા નીચે ઘટી ગયા કે માઇનસની અંદર આવી ગયા. કેમાં? માઇનસની અંદર આવી ગયા. સમજાણું? ફુગાવો કોને કહેવામાં આવે, ઇન્ફ્લેશન કોને કહેવામાં આવે, સમજાણું આ વસ્તુ પહેલા તો? હા સર. ઓકે. હવે ફુગાવો જે છે એની અંદર આપણે અલગ અલગ શબ્દની પ્રમાણે આને વાત કરીએ. ફરી પાછું થોડુંક રિપીટ લઉં છું. બરાબર, કે ફુગાવા બાબતે થોડુંક રિપીટેશન મારું છું કે ફુગાવો એટલે શું, તો કે ભાવ વધારો. કેને કહેવામાં આવે? ભાવ વધારો છે એને ફુગાવો કહેવામાં આવે. નાણાંનું મૂલ્ય અને ખરીદ શક્તિ, બરાબર, પરચેઝિંગ પાવરમાં ઘટાડો થાય, બરાબર, પરચેઝિંગ પાવરમાં ઘટાડો થાય, નાણાંનું મૂલ્યમાં ઘટાડો થાય, તો એ એક પ્રકારે ફુગાવો કહી શકાય છે. બરાબર, નાણાંના મૂલ્ય, પૈસા જે છે એમ છે, પણ ડિમાન્ડ જે છે એ વધારી, ડિમાન્ડને લીધે ડિમાન્ડ પુલ. ફુગાવો હંમેશા બે પ્રકારે હોય, એક હોય કોસ્ટ પુલ અને એક હોય ડિમાન્ડ પુલ. બે પ્રકાર હોય, કોસ્ટ પુલ અને ડિમાન્ડ પુલ. બરાબર. હવે ઇન્ફ્લેશન, અર્થવ્યવસ્થાની અંદર વસ્તુઓ અને સેવાઓ એની જે સપ્લાય છે એની અપેક્ષાએ નાણાંની આપૂર્તિ એટલી બધી વધારે થઈ જાય, માર્કેટમાં પૈસો એટલો બધો વધારે આવી જાય, લોકો પાસે પૈસો આવી જાય, તો એ લોકો એ પૈસા ક્યાંક ઇન્વેસ્ટ કરશે, એટલે બધી વસ્તુઓ ખરીદવા માંડશે. આ વસ્તુ જો ખરીદવામાં આવી તો એની ડિમાન્ડ થઈ ગઈ, અછત થઈ ગઈ માર્કેટમાં, અને આને લીધે કિંમતમાં સતત વૃદ્ધિ થાય. બરાબર, એટલે આને કહેવામાં આવે શું, કે ઇન્ફ્લેશન.
બરાબર, ઇન્ફ્લેશન તરીકે એને ઓળખવામાં આવે, જેની અંદર નાણાંનું મૂલ્ય, જે રૂપિયો હોય ને, રૂપિયો એનું મૂલ્ય હોય ઈ ઘટે, રૂપિયાનું મૂલ્ય ઘટી જાય, ડોલરનું મૂલ્ય વધી જાય. બરાબર, ઇન્ફ્લેશન ની અંદર રૂપિયાનું મૂલ્ય ઘટી જાય, ડોલરનું મૂલ્ય વધી જાય. એટલા માટે આ પરિસ્થિતિને કહેવામાં આવે ઇન્ફ્લેશન. સૌથી પહેલી વસ્તુ સમજજો, આપીને સમજાવું છું. આ 5 અલગ અલગ એટલા માટે ગમે તમે 5 કેડા સવારે સર તમારો વોઇસ કપાય છે, હા વોઇસ કપાય છે સર. આવે છે કે નથી આવતું? સર કટ થઈને આવે છે. હાલો, આવે છે? સર હજી કટ થાય છે વોઇસ. છે હાલો, આવ્યો બધાને? હવે હા સર. બધાને અવાજ આવે છે? હા સર. હા સર. યસ સર. કોઈને કઈ પ્રોબ્લેમ વોઇસમાં? નો. ડન. ચાલો, ક્યાં હતા આપણે? ક્યાં સુધી તમને સંભળાવ્યું? ઓકે, કેળા વાળું. હાલો, આપણે વાત કરતા હતા કે ઇન્ફ્લેશનની પહેલી પરિસ્થિતિ અને આપણે એને સમજતા હતા. બરાબર, કે 20 રૂપિયાના 5 કેળા, કાલ સવારે 20 રૂપિયાના 3 કેળા મળવા માંડે, આને કહેવામાં આવે મોંઘવારી, અને એને કહેવામાં આવે ફુગાવો, અથવા તો એને કહીએ ઇન્ફ્લેશન. સમજાણું? ઇન્ફ્લેશનની પરિસ્થિતિ, 20 રૂપિયાના તમને 5 કેળા મળતા હતા, ફરી પાછા 20 રૂપિયાના તમને 3 કેળા મળવા માંડે, આને કહેવામાં આવે મોંઘવારી, ફુગાવો. ક્લિયર? આ વસ્તુ સમજાણી પેલા? હા સર. ડન. બીજી પરિસ્થિતિની વાત કરું છું, ડિસઇન્ફ્લેશન. ડિસઇન્ફ્લેશન એટલે શું? તો કે જે વધી ગયો છે ફુગાવો, એને ફરી પાછો એક સ્ટેબલ સ્ટેજ ઉપર લઈ આવવા માટેની વ્યવસ્થા કહેવામાં આવે. ડિસઇન્ફ્લેશન એટલે કે એનો ગુજરાતી શબ્દ નાણાં સંકુચન. ડિસઇન્ફ્લેશન કહેવાય ગુજરાતી શબ્દ તરીકે. હવે જે 20 રૂપિયાના અંતર્ગત આપણે વાત કરશું હમણાં, કે કિંમતોને ધીમે ધીમે ઘટાડવાની વાત કરવામાં આવી, એને સામાન્ય એક સ્ટેબલ સ્ટેજ ઉપર લઈ આવી અને એ પ્રયત્ન કરવામાં આવે જેથી કરીને કિંમતો એક પોઝિટિવ રેટ ઉપર બની જાય. બરાબર, હવે આ શું છે હવે સમજો. બરાબર, આને સમજાવું. હવે 20 રૂપિયાના તમને 3 કેળા મળતા હતા ઇન્ફ્લેશનની અંદર, ફરી પાછા તમે 20 રૂપિયાના તમને 5 કેળા મળવા માંડે, આને કહેવામાં આવે નાણાં સંકુચન, અથવા તો એને કહીએ છીએ આપણે ડિસઇન્ફ્લેશન. સમજાણું? 20 રૂપિયાના ફરી પાછા 5 કેળા મળવા માંડે, એને કહેવામાં આવે ડિસઇન્ફ્લેશન. સમજાણું આ પરિસ્થિતિ? હા સર. એટલે સર જે મોંઘવારી વધી છે એને પછી જે હતી સ્થિતિમાં લાવવું. આને કહેવાય ડિસઇન્ફ્લેશન. બરાબર, ફરી પાછું એક સ્ટેબલ સ્ટેજ ઉપર 20 રૂપિયાના 5 કેળા મળવા માંડે ને, એને કહેવામાં આવે ડિસઇન્ફ્લેશન. બરાબર, ડિસઇન્ફ્લેશન હંમેશા સરકારના જે
નાણાકીય અને રાજકોષીય ઉપાય, કારણ કે જ્યારે જ્યારે ફુગાવો વધતો હોય ત્યારે સરકાર ડિસઇન્ફ્લેશન કરે, બરાબર, એનો રાજકોષીય ફિસ્કલ પોલિસીનો એક ભાગ છે. અને આ જે ફિસ્કલ પોલિસીનો ભાગ હોય એટલા માટે આ જે રીતે મંદી લેવામાં આવે, ભાવ જે છે ઘટાડવામાં આવે, તો એ ક્યારેય અર્થવ્યવસ્થા માટે, ઇકોનોમી માટે એ હાનિકારક ન થાય. ઘણી વખત તમે જોયું હોય તો કે ટોમેટો, ઓનિયન, પોટેટો એટલા બધા ભાવ વધી જાય કે 80 રૂપિયા 100 રૂપિયાના કિલો એ મળવા માંડે. તો એ વખતે સરકાર માંગ જે છે એ એટલી બધી હાઈ હોય અને એ માંગને કોપ અપ કરવા માટે સરકાર બહારથી શું કરે તો કે ડુંગળીનો જથ્થો, બટેટાનો જથ્થો, ટમેટાનો જથ્થો એ અહીંયા ઇન્ડિયાના માર્કેટની અંદર ઠાલવી દે. એટલે એના દ્વારા શું થાય તો કે માંગ અને ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે પણ રેટ જે છે, ભાવ એ ફરી પાછા નીચે સ્ટેબલ સ્ટેજ ઉપર આવી જાય. આ પહેલી પરિસ્થિતિ. આવા પ્રકારે જે છે એ ડિસઇન્ફ્લેશન કરવામાં આવે. શું? ડિસઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન, ડિસઇન્ફ્લેશન. હવે ત્રીજો શબ્દ આપું છું, ડિફ્લેશન. ત્રીજો શબ્દ તમારા માટેનો ડિફ્લેશન. સમજો શબ્દ. હા સર, આ ડિસઇન્ફ્લેશનમાં પુરવઠાનો વધારો કરવામાં આવે ને? ડિસઇન્ફ્લેશનમાં પુરવઠાનો વધારો કરવામાં આવે. યસ, બરાબર. હવે આ જે શબ્દ ડિસઇન્ફ્લેશન વાળો શબ્દ હતો એમાં હું ગુજરાતી શબ્દ એક એડ કરું છું, ઈષ્ટ નાણાં સંકુચન. બરાબર, ઈષ્ટ નાણાં સંકુચન એને કહેવામાં આવે, ડિસઇન્ફ્લેશન. જ્યારે ડિફ્લેશન એટલે કે એને કહેવામાં આવે છે નાણાં સંકુચન. ખાલી અને નાણાં સંકુચન, ખાલી એટલો શબ્દ. ડિફ્લેશન. હવે સમજો ડિફ્લેશન એટલે શું છે તો કે જ્યારે ઇકોનોમીની અંદર ગુડ્સ એન્ડ સર્વિસીસની અંદર પુરવઠાની અપેક્ષાએ એની માંગ જ ઓછી થઈ જાય, સપ્લાય એમને એમ છે પરંતુ એની ડિમાન્ડ ઓછી થઈ ગઈ, એને લીધે ભાવ જે છે એ ઘટી જાય, કિંમતોમાં ઘટાડો થાય. આ જે પરિસ્થિતિને કહેવામાં આવે નાણાં સંકુચન અથવા તો એને ડિફ્લેશન કહેવામાં આવે. હવે આની અંદર તમને સમજાવું એક્ઝામ્પલ લઈને ફરી પાછું. 20 રૂપિયાના તમને હવે 5 કેળા મળતા હતા, એની જગ્યાએ કાલ સવારે 20 રૂપિયાના તમને 8 કેળા મળવા માંડે, બરાબર. તો આને કહેવામાં આવે, શું કહેવામાં આવે? મંદી પરિસ્થિતિ અથવા તો નાણાં સંકુચન અથવા તો આને ડિફ્લેશન. સમજાણું? ડિફ્લેશન. જો ઇન્ફ્લેશન, ડિસઇન્ફ્લેશન, ડિફ્લેશન. સમજાણું કે નહીં? યસ સર. સર, ડિસઇન્ફ્લેશન ગુજરાતી શું થાય? ડિસઇન્ફ્લેશન નું ઈષ્ટ નાણાં સંકુચન, આનું નાણાં સંકુચન. ઈષ્ટ નાણાં સંકુચન અને નાણાં સંકુચન. સમજાણું? સર, શું કીધું? અવાજમાં નતો આવતો મારે. ઈષ્ટ નાણાં સંકુચન. ઈષ્ટ નાણાં સંકુચન. ક્લિયર? ઓકે સર. બધાને સમજમાં આવે છે ને? જો આવ્યો ટોપિક છે કે સમજવો બહુ જ જરૂરી છે, બધાને સમજાઈ જતું હોય અને પછી જ હું આગળ વધીશ, બરાબર. ક્યાંય પણ કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, પણ કોઈ મગજમાં એવું નહીં રાખતા કે મને સમજાઈ ગયું અને ચાલ્યું. નો સમજાતું હોય તો એની ટાઈમ યુ કેન આસ્ક મી. ઓકે સર. હા સર, આ બે રિપીટ કરી દો ને, ડિસઇન્ફ્લેશન ને આ ડી-ઇન્ફ્લેશન. ઓકે. ડિસઇન્ફ્લેશન એટલે કે જે વધારે ભાવ વધી ગયા છે એને ફરી પાછા એક સ્ટેબલ સ્ટેજ ઉપર લઈ આવવાની પ્રક્રિયા, એને ડિસઇન્ફ્લેશન કહેવામાં આવે. ડિફ્લેશન એટલે કે જે ભાવ જે છે સ્ટેબલ સ્ટેજ છે એનાથી વધારે ભાવ ગગડી જાય, ભાવ જે છે એ ગગડી જાય, એને કહેવામાં આવે મંદીની પરિસ્થિતિ, નાણાં સંકુચન અથવા તો ડિફ્લેશન. એક્ઝામ્પલ રીતે સમજાવું કે 20 રૂપિયાના 5 કેળા તમને માર્કેટમાં મળે એ સારી પરિસ્થિતિ છે. કાલ સવારે 20 રૂપિયાના તમને 3 કેળા મળવા માંડે તો એ પરિસ્થિતિને કહેવામાં આવે ફુગાવો, કારણ કે એમાં કેળાની ભાવ જે છે એમાં વધારો થયો. ત્યાર પછી એના પછીના દિવસે 20 રૂપિયાના ફરી પાછા 5 કેળા થઈ જાય, જે 3 કેળા મળતા હતા એની જગ્યાએ 5 કેળા થઈ જાય, તો એ પરિસ્થિતિને કહેવામાં આવે ડિસઇન્ફ્લેશન, બરાબર. કારણ કે એને ફરી પાછા ભાવ જે છે ધીમે ધીમે ઘટાડવાનો પ્રયત્ન કર્યો, બરાબર, પુરવઠો વધારીને. ત્યાર પછી
ત્રીજી જે પરિસ્થિતિ કે 20 રૂપિયાના 5 કેડા મળતા હતા એની જગ્યાએ કાલ સવારે ટૂંકમાં એના પછીના દિવસે તમને 20 રૂપિયાના તમને 8 કેડા મળવા માંડે તો એ પરિસ્થિતિને કહેવામાં આવે તો કે ભાઈ ડિફ્લેશન એટલે કે નાણાં સંકુચન, મોંઘવારી કહેવામાં આવે, સોરી મંદી કહેવામાં આવે. સમજાણું? હવે હા સર. બધા મગજમાંથી એ વસ્તુ ક્લિયર? હા સર. ડન, વેરી ગુડ. Yes, sir. ઓકે. સર આની ડેફિનેશન કઈ રીતે આપી શકાય? ડેફિનેશન આપવી હોય તો આવી રીતે ડિફ્લેશનની કે વસ્તુઓ અને સેવાઓની માંગની અંદર જે પુરવઠાની અપેક્ષા એની માંગ જ્યારે ઓછી થઈ જાય તો એને લીધે કિંમતોમાં ઘટાડો થાય. બરાબર? કિંમતોમાં ઘટાડો, જ્યારે માંગ હાઈ હોય ને ત્યારે ક્યારેય કિંમતમાં ઘટાડો ન થાય. વસ્તુ ડિમાન્ડમાં હોય તો હંમેશાના ભાવ વધવાના જ છે, પરંતુ વસ્તુની ડિમાન્ડ જો ઘટી ગઈ તો એને કારણે ભાવ પણ નીચે આવી જાય. આને કહેવામાં આવે ડિફ્લેશન. એક્ઝેક્ટલી રિવર્સ પોસિબિલિટી છે ઇન્ફ્લેશનની. બરાબર? હંમેશા આ સ્થિતિમાં જો આ દર 0 થી પણ નીચે છે એ વહી જાય તો એને નકારાત્મક કહેવામાં આવે છે. અને હંમેશા આ જે નાણાં સંકુચન હોય એની અંદર કિંમતોમાં, પ્રાઇઝિસની અંદર, રેટ્સની અંદર ઘટાડો થતો હોય છે. બરાબર? ઘટાડો જે છે એ થતું હોય છે. સમજાણું વસ્તુ? સર તમે જે અત્યારે ડેફિનેશન આપી જે કે જે ભાવ છે એને ઘટાડી દેવામાં આવે એને ડિફ્લેક્શન કહેવામાં આવે, તો એને આપણે બીજી રીતે વ્યાખ્યામાં એમ પણ આપણે કહી શકીએ ને કે એનો સપ્લાય છે એ ખૂબ વધારી દેવામાં આવે. ડિસઇન્ફ્લેશનમાં વાત કરો છો ને તમે? ના, ડિફ્લેક્શન. ઓકે. હા. હા. તો એમાં જે છે એ સપ્લાયને ખૂબ વધારી દેવામાં આવે તો તેને પણ ડિફ્લેક્શન કહે છે. બીજા શબ્દમાં એમ પણ કહી શકીએ સપ્લાયમાં ઇન્ક્રીઝ ઓફ સપ્લાય. સપ્લાયની અંદર ઇન્ક્રીઝ તમે કરો પણ ડિમાન્ડ નથી વધી, ડિમાન્ડને વધારવામાં આવે અહીંયા. બરાબર? સપ્લાય વધારવા નથી, ડિમાન્ડ વધારવાની છે. તો ફરી પાછા સ્ટેબલ સ્ટેજ ઉપર 20 રૂપિયા 5 કેડ આવી જાય. ઓકે. વસ્તુની લેવાની જે પર્ચેસિંગ પાવર છે એ વધારવાની વાત છે. ડિફ્લેશનમાં હંમેશા પર્ચેસિંગ પાવર વધારે, અને એને અંદર શું કરે સરકાર તો કે લોકોના ખિસ્સામાં પૈસા નાખે. હાલમાં મંદીની પરિસ્થિતિ હતી એટલે લોકોના ખિસ્સામાં પૈસા નાખવા માટે સરકાર શું કર્યું તો કે અલગ અલગ દરે લોનના વ્યાજ દર ઘટાડી નાખ્યા. પ્લસ તો કે વધારેમાં વધારે 0% ઇન્ટરેસ્ટ ઉપર તમને લોન આપવામાં આવે, જેને કારણે ઈ પૈસા તમે ક્યાં ખર્ચ કરશો? જો ઈ ખર્ચ કરશો તો ઈ ભારતની અર્થવ્યવસ્થામાં આવશે, માર્કેટમાં આવશે, જેને કારણે ડિમાન્ડ સર્જાશે. એ પૈસાની ડિમાન્ડ સર્જાશે અને એને લીધે ડિફ્લેશન માંથી આપણે મંદીમાંથી બહાર નીકળી શકીએ. સમજાણો આ વસ્તુ? ઓકે સર. ઓકે. ડિફ્લેશનની અંદર ક્યારેય પુરવઠો વધારાતા નથી. પુરવઠો વધારવાનો ક્યાં? ડિસઇન્ફ્લેશનમાં વધારવાનો. ડિફ્લેશનમાં પુરવઠો વધારવાનો નથી. ડિફ્લેશનમાં પરચેસિંગ પાવર છે, જે ખરીદ શક્તિ છે એને વધારવાની, ડિમાન્ડને ઇન્ક્રીઝ કરવાની વાત છે. સમજાણું? ડન સર. ડન, વેરી ગુડ. ચાલો પછીનો શબ્દ રિફ્લેશન. રિફ્લેશન એટલે કે પુનઃ ફુગાવો. બરાબર? ડિફ્લેશન માંથી બહાર નીકળવા માટેની જે પરિસ્થિતિ કહેવામાં આવે એને પુનઃ ફુગાવો કહેવામાં આવે. જેવી રીતે ડિસઇન્ફ્લેશન છે, બરાબર, ડિસઇન્ફ્લેશન કે જે વધેલા ભાવોને ફરી પાછા સ્ટેબલ સ્ટેજ ઉપર લઈ આવવામાં આવે છે, એવી જ રીતે રિફ્લેશન એ જે ભાવો એકદમ નીચે ગગડી ગયા છે એને ફરી પાછા એક સ્ટેબલ સ્ટેજ ઉપર લઈ આવવાની પ્રક્રિયા છે. એક્ઝામ્પલની અંદર સમજાવું કે જે તમને માર્કેટમાં 20 રૂપિયાના 8 કેળા મળતા થઈ ગયા, ફરી પાછું તમારે એવી કોઈ પરિસ્થિતિ કરવાની કે જેને કારણે 20 રૂપિયાના 5 કેળા તમને મળવા માંડે. 20 રૂપિયાના 5 કેળા ફરી પાછા મળવા માંડે, આ જે પરિસ્થિતિને કહેવામાં આવે પુનઃ ફુગાવો અથવા તો રિફ્લેશન.
સમજાણું? રિફ્લેશન એક્ઝામ્પલ સમજાણું તમને? સર તો સર તો રિફ્લેક્શન છે તમે કીધું, અને જે આની પહેલા ડિસઇન્ફ્લેક્શન કીધું, તો એ બેનું ભલે ઓમ વર્ક ઓમ જુદું થયું, ઓમાં જે 3 માંથી 5 કર્યું ને આમાં 8 માંથી 5 કર્યું, પણ બેનો ઉદ્દેશ્ય તો સેમ થયો ને? ઉદ્દેશ્ય સેમ છે, પરંતુ બંને જગ્યાએ પરિસ્થિતિ અલગ અલગ છે. ડિસઇન્ફ્લેશનમાં ઇન્ફ્લેશનની પરિસ્થિતિ છે, જ્યારે રિફ્લેશનની અંદર ડિફ્લેશન એટલે કે મંદીની પરિસ્થિતિ છે. એમાંથી બહાર કાઢવા માટે જ્યારે વાં તો ફુગાવો એટલો બધો હાયર થઈ ગયો છે, એમાંથી ફુગાવાને ફરી પાછા એક સ્ટેબલ સ્ટેજ ઉપર લઈ આવવા માટેની પ્રક્રિયા છે. આમ જોવા જાવ તો બંનેનું કામ એક જેવું કહેવામાં આવે છે. બરાબર, સિચ્યુએશન અલગ અલગ છે. રિફ્લેશનની અંદર ફુગાવાની મંદીને કારણે જે કિંમતોના ભાવો એકદમ ઘટી ગયા, ઈ ભાવોને ફરી પાછા ઉપર ચડાવવાની પ્રક્રિયા છે. માર્કેટની અંદર હમણાં મેં તમને કીધું કે જ્યારે મંદી હોય તો એ વખતે લોકો પાસે પૈસો હોય નહીં. હમણાં જ મંદી આવી, તમારે બધાને આ મંદીની પરિસ્થિતિમાંથી આપણે બધા નીકળી ગયા, બરાબર. લોકોની પાસે એટલા પ્રમાણમાં પૈસો ન હોય, આપણે ખર્ચ કરવો હોય તો એ સમજી વિચારીને ખર્ચ કરીએ. લોકો પૈસા બહાર ન કાઢે તો હલો, આવે છે અવાજ? હા સર. ઓકે, સોરી ફોર ઇન્ટરપ્શન. સર હા સર, તો આ ડિફ્લેશન અને રિફ્લેશન ને પરસ્પર સંબંધ છે એમ કહી શકાય ને સર? યસ. તો એવી રીતના ઇન્ફ્લેશન અને ડિસઇન્ફ્લેશન ને પરસ્પર સંબંધ છે. એકબીજાની વિરુદ્ધ હોય, બરાબર, એકબીજાની વિરુદ્ધમાં. જે રિફ્લેશન છે, રિફ્લેશન એમાં જે ખૂબ ઘટી ગયેલી કિંમતોને ધીમે ધીમે વધારવાની વાત કરવામાં આવી છે. હવે કઈ રીતે કરવામાં આવે આવી વસ્તુ? હમણાંની જે નિર્મલા સીતારામનજી દ્વારા જે પરિસ્થિતિ કરવામાં આવી, તો કે ભાઈ એક આત્મનિર્ભર ભારત પેકેજ, એ આખું 2 લાખ કરોડ રૂપિયાનું એક પેકેજ જે છે એ અનાઉન્સ કરવામાં આવ્યું. આવી રીતે અર્થવ્યવસ્થાની અંદર અલગ અલગ રીતે એ કામ કરવામાં આવે. ટૂંકમાં લોકોના ખિસ્સામાં પૈસા આપવાની વાત છે, અને જેને કારણે આ પરિસ્થિતિ કાબુમાં લઈ આવી શકાય. બરાબર, માંગ વધારવાની છે અહીંયા. શું માંગ? ડિમાન્ડ જે છે એને વધારવાની છે. ઓકે સર, હમ જનરલી એવું થતું હોય કે ડિમાન્ડ ઓછી હોય માર્કેટમાં ત્યારે વસ્તુઓની પ્રાઇસ પણ ઓછી હોય, પણ સર આ સિચ્યુએશનમાં ક્યાંક એવું લાગે અત્યારે કે ડિમાન્ડ ઓછી છે પણ છતાં ઘણી વસ્તુઓની પ્રાઇસ બહુ વધારે છે, તો એવું શું પણ? ડિમાન્ડ ઓછી છે પરંતુ પ્રાઇસ વધારે છે, બરાબર. એની જે પરિસ્થિતિને હું હમણાં આગળ 2 નામ આપીશ, એક સ્ટેગફ્લેશન અને સ્ક્લ્યુફ્લેશન. સ્ટેગફ્લેશન અને સ્ક્લ્યુફ્લેશન, આ 2 પરિસ્થિતિ હમણાં આગળ સમજાવું, પછી આનો આન્સર આપું. ઓકે, હોલ્ડ ફોર સમ ટાઈમ. ઓકે, હવે રિફ્લેશનની પરિસ્થિતિમાં આપણે ડેફિનેશન જોઈએ કે એને નાણાં જે સંકુચન એટલે કે મંદી ની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની વ્યવસ્થા કહેવામાં આવે. મંદીને નિયંત્રણમાં લઈ આવવાની વ્યવસ્થા કહેવામાં આવે. શું? તો કે રિફ્લેશન. બરાબર, જેની અંતર્ગત શું કહેવામાં આવે છે? ખૂબ જ જે ઘટી ગયેલી કિંમતોને ધીમે 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 એક સામાન્ય સ્તર ઉપર લેવાની વાત છે. કઈ રીતે કરવામાં આવે? ટેક્સીસની અંદર ઘટાડો, રેપો રેટ ઘટાડો, બરાબર, રેપો રેટ જે એ ઘટાડવામાં આવે છે, અને આવી રીતે અર્થવ્યવસ્થામાં પૈસાનો પુરવઠો વધારવામાં આવે. હમણાં જે કોવિડમાંથી આપણે બહાર નીકળવાની જે પગલાઓ લીધા એ રિફ્લેશનના પગલાઓ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રિફ્લેશનના પગલાઓ. બરાબર, સમજાવવાનો આ વસ્તુ રિફ્લેશન એટલે જો હવે અહીંયા હું તમને પરિસ્થિતિને સમજાવવાની કોશિશ કરું છું સૌથી પહેલા, બરાબર.
20 રૂપિયાના 5 કેળા, 20 રૂપિયાના 8 કેળા, 20 રૂપિયાના 5 કેળા, 20 રૂપિયાના 8 કેળા અને 20 રૂપિયાના, એક જ મિનિટ હો, 20 રૂપિયાના 3 કેળા, 20 રૂપિયાના 8 કેળા. આ એક સામાન્ય સ્તર છે તમારું કે આમાં જે એટલે ભાવ જે છે એ બરાબર છે. હવે આ જે વસ્તુ છે એને કહેવામાં આવે ઇન્ફ્લેશન. આમાંથી ફરી પાછા આમ લઈ આવવા માટે, આ સ્ટેજ ઉપર લઈ આવવા માટે એને કહેવામાં આવે ડિસઇન્ફ્લેશન. આનાથી 5 રૂપિયામાંથી 5 કેળામાંથી નીચે આવે તો આને કહેવાય ડિફ્લેશન. બરાબર, આને કહેવામાં આવે ડિફ્લેશન તરીકે ઓળખવામાં આવે. હવે 8 કેળામાંથી ફરી પાછા 5 કેળા આવે તો એને કહેવામાં આવે તો કે એને રિફ્લેશન. સમજાણો આ વસ્તુ, આ પરિસ્થિતિ? 4 શબ્દ એવા: ઇન્ફ્લેશન, ડિસઇન્ફ્લેશન, ડિફ્લેશન અને રિફ્લેશન. 4 શબ્દો તમામને સમજાઈ ગયા? હા સર. ઓકે. હવેના જે 2 શબ્દો છે એ થોડાક અટપટા છે અને એ અટપટા એટલા માટે છે કારણ કે એનું નામ અને એનું કામ થોડુંક અટપટું છે. પછીનો જે શબ્દ છે જેને કહેવામાં આવે સ્ટેગફ્લેશન. જીપીએસસી એ ડીવાયએસની એક્ઝામની અંદર સ્ટેગફ્લેશન અને સ્ક્લુફ્લેશન ઉપર પ્રશ્ન પૂછેલા છે. સ્ટેગફ્લેશન એટલે શું? સ્ટેગફ્લેશન એટલે કે ગુજરાતીમાં આનો શબ્દ છે નિસ્પંદન. બહુ અઘરો શબ્દ છે, નિસ્પંદન. બરાબર, અથવા તો મંદીગત ફુગાવો. બીજો શબ્દ આપે છે અને મંદીગત ફુગાવો. હવે સ્ટેગફ્લેશનની પરિસ્થિતિ, મંદીનો ફુગાવો એટલે કે કઈ રીતે હોય? અર્થવ્યવસ્થામાં ફુગાવો જોવા મળે અને અર્થવ્યવસ્થાની અંદર મંદી પણ જોવા મળે. બંને પરિસ્થિતિઓ અર્થવ્યવસ્થામાં, ઇકોનોમીમાં જોવા મળે. મંદીને કારણે અને આવી જે પરિસ્થિતિ છે એને કારણે બેરોજગારી અને ફુગાવો બંને એક સાથે જોવા મળે. બેરોજગારીનો દર એટલો બધો ઊંચો વયો જાય, બરાબર, આર્થિક વૃદ્ધિનો દર એટલો બધો નીચો વયો જાય અને બેરોજગારીનો દર એટલો બધો ઊંચો વયો જાય. સ્ટેગફ્લેશન ને સંબંધ છે અનએમ્પ્લોયમેન્ટ ઉપર. હાલની અંદર જે પરિસ્થિતિ અત્યારે છે એ અનએમ્પ્લોયમેન્ટ ની બહુ વધારે છે. ભારતની અંદર બેરોજગારો મારા ને તમારા જેવા વધી ગયા. સમજાણું? એટલે આ જે પરિસ્થિતિ કે જેમાં મંદી અને ફુગાવો બંને એકી સાથે જોવા મળે એવા જે જગ્યાને કહેવામાં આવે સ્ટેગફ્લેશન. એવો જે એના માટે શબ્દ છે સ્ટેગફ્લેશન. નિસ્પંદન, મંદી અને ફુગાવો. બેરોજગારીનો દર આમાં હંમેશા ઊંચો હોય, આર્થિક વૃદ્ધિ જીડીપી નીચે આવે અને બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ રેટ તમારો એટલો બધો વધી જાય. હમણાં જે બેને પ્રશ્ન પૂછ્યો કે સર કેટલાક જગ્યાએ ભાવ વધી ગયા, કેટલાક જગ્યાએ ભાવ જે છે એ મંદી હોવાને કારણે ભાવ ઘટતા જ નથી, તો એ વસ્તુ અહીંયા સ્ટેગફ્લેશનની પરિસ્થિતિ. બરાબર, કે કેટલાક વસ્તુની અંદર મંદી છે, કેટલાક વસ્તુની અંદર ફુગાવો પણ છે. બંને પરિસ્થિતિ ભેગી થાય અને ભેગી થઈ અને દેશનો જીડીપી રેટ નીચે લઈ આવે, બેરોજગારોનો દર ઊંચો લઈ આવે અને ઈ પરિસ્થિતિને કહેવામાં આવે સ્ટેગફ્લેશન. સમજાણું? યસ સર. ઓકે, બરાબર. હવે અહીંયા લોકો શું કરે, સરકાર શું કરે? બેરોજગારીનો દર ઘટાડવા માટે અને માંગમાં વૃદ્ધિ કરવા માટે, મંદીમાંથી બહાર નીકળવા માટે, માંગમાં વૃદ્ધિ કરવા માટે સરકાર ફિસ્કલ પોલિસી અંતર્ગત અલગ અલગ રેટ છે એ નક્કી કરતી હોય છે. બરાબર, અલગ અલગ નીતિઓ છે અપનાવવામાં આવતી હોય છે મંદીમાંથી બહાર કાઢવા. હવે મંદીમાંથી બહાર કાઢવા માટે લોન આપવા માંડે, જેથી કરે કારખાનાદારો હોય, ઇન્ડસ્ટ્રીયલ વાળા એરિયા હોય, એમને લોન આપવા માંડે અને જેથી કરીને એ લોકો રોજગાર ઉપર રાખી શકે. એટલા માટે હમણાં કોવિડના કારણે ધંધા રોજગાર બંધ હતા તો ઘણા બધા લોકોની છટણી કરવામાં આવી, બરાબર, કાઢી નાખવામાં આવ્યા કારણ કે પોસાય નહીં. બરાબર, સ્ટેગફ્લેશન સમજાઈ ગયું તમામને? ચાલો. યસ સર. ઓકે, નેક્સ્ટ શબ્દ જે છે આવે છે, જો આવી જ રીતે મેં આની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો, સ્ટેગફ્લેશન.
કે જેમાં જીડીપી દર તમારો નીચે આવી ગયો, અનએમ્પ્લોયમેન્ટ રેટ એ તમારો ઊંચો છે, બરાબર. કોર્પોરેટ અર્નિંગ્સ, જે ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેટ્સ ના જે ઇન્ડસ્ટ્રીઝ છે એની પોતાનો પ્રોફિટ ઘટી ગયો, એની અર્નિંગ ઘટી ગઈ, અને ઇન્ફ્લેશન તો મારું હારું ઉપર ને ઉપર જ જાતું જાય છે. આ આખી પરિસ્થિતિને કહેવામાં આવે તો કે સ્ટેગફ્લેશન. નિસ્પંદન, બરાબર. અને નિસ્પંદન તરીકે ઓળખવામાં આવે, બરાબર. નેક્સ્ટ શબ્દ છે તમારો સ્ક્લ્યુફેશન. આનું ગુજરાતી જ ખબર નથી, અને આનું ગુજરાતી કોઈને લગભગ ખબર નથી, પણ હું અહીંયા સ્ક્લ્યુફેશન જ કહું છું, અને બુક પણ સ્ક્લ્યુફેશન જ કરે છે. હવે આ સમજો, અર્થવ્યવસ્થાની અંદર ફુગાવો અને નાણાં સંકુચન એટલે કે મંદીની પરિસ્થિતિ બંને એકી સાથે હોય, બરાબર. હવે એવી જ વસ્તુ સ્ટેગફ્લેશન ની અંદર છે, તો તમને એવો પ્રશ્ન થાય, સર સ્ટેગફ્લેશન ને સ્ક્લ્યુફેશનમાં ફરક શું? બરાબર, ફરક શું? એ વસ્તુનો તમારો અહીંયા પ્રશ્ન થવો જોઈએ. એને આપણે પેલા આટલી વસ્તુ કહીએ કે ભાઈ ફુગાવો અને નાણાં સંકુચન, મંદી અને ફુગાવો બંને એકી સાથે છે, બરાબર. પરંતુ કેટલાક વસ્તુની મૂલ્ય વૃદ્ધિ એટલે કે કેટલાક વસ્તુમાં ભાવ વધારો થવાને કારણે દરેક વસ્તુની મૂલ્ય વૃદ્ધિ થતી નથી, બરાબર. અહીંયા સ્ક્લ્યુફેશન ની અંદર કેટલીક વસ્તુમાં ભાવ વધારો થાય, પણ કેટલીક વસ્તુમાં, બરાબર, એને કારણે કઈ બીજું અસર પડતું નથી. એટલે કેટલીક વસ્તુમાં ફુગાવો હશે, બાકી બધામાં મંદી હશે, બરાબર. બાકી બધામાં એ મંદી હશે. સમજાણું? સ્ક્લ્યુફેશન એટલે કે કેટલીક વસ્તુમાં એકદમ વધારે વૃદ્ધિ જોવા મળે. કેટલીક વસ્તુઓ જેમ કે શાકભાજી જોવે તો શાકભાજીના ભાવો છે એ વધારે બહુ ઊંચા જોવા મળે, તો સામે બીજી બાજુ માર્કેટમાં મંદી જોવા મળે. હવે એ ભાવ વધારો કેને કારણે હોય? તો કે વરસાદની પરિસ્થિતિ હોય તો પૂર આવવાને કારણે શાકભાજીના ભાવ હંમેશા ચડી જાય. તો આવા પ્રકારની પરિસ્થિતિને કહેવામાં આવે સ્ક્લ્યુફેશન. સમજાણું? કે એક કેટલીકમાં ભાવ વધે, બાકીમાં ભાવ ન વધે. હવે એનો અસર આમાં થાય નહીં. આને કહેવામાં આવે સ્ક્લ્યુફેશન. જ્યારે સ્ટેગફ્લેશનમાં પર્ટિક્યુલર વાત કરવામાં આવે કે મંદી અને ફુગાવાની પરિસ્થિતિ હોય, દેશનું જીડીપી નીચે પડી જાય અને બેરોજગારીનો દર ઊંચો વઈ જાય. ક્લિયર? સર, હા સર સ્ટેગફ્લેશનમાં પણ એવું જ હોય ને કે ફુગાવો અને મંદી અમુકમાં વધે અમુકમાં ઘટે, તો આ બે વચ્ચે ફેર શું? સ્ટેગફ્લેશનની અંદર જ્યારે મંદીની ઉપર વાત કરીએ એ સેક્ટર વાઇઝ વાત થશે, આમાં વસ્તુ વાઇઝ વાત થશે. કેટલાક ક્ષેત્રો સ્ક્લ્યુફેશનની અંદર કેટલાક એવા ક્ષેત્રો છે કે જેમાં ભાવ વધારો થતો જ જાય છે. કેટલાક એવા ક્ષેત્રો છે કે જેમાં ભાવ ઘટાડો ટૂંકમાં એ થતો જતો હોય, ભાવનો ઘટાડો થતો જતો હોય. બે અલગ અલગ પરિસ્થિતિઓ ભેગી થાય. જ્યારે સ્ટેગફ્લેશનની અંદર તો કે મંદીને કારણે અનએમ્પ્લોયમેન્ટ રેટ વધતો જાય છે, બરાબર. મંદીને કારણે જીડીપી નો રેટ વધતો જાય છે, બરાબર. મંદી પેલાની અંદર લગભગ બધા ક્ષેત્રોમાં આવશે, કેટલાક ક્ષેત્રને બાદ કરતા. જ્યારે અહીંયા સ્પેસિફિક વસ્તુ ઉપર વાત આવે છે, બરાબર. વસ્તુ અને સેવાઓ ઉપર વાત આવે સ્પેસિફિક, અને એક આખું ક્ષેત્ર વાઇઝ વાત કરવામાં આવે કે પ્રાઇમરી સેક્ટરમાં, એગ્રીકલ્ચરલ સેક્ટરમાં મંદી છે, તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં વૃદ્ધિ છે, અથવા તો સર્વિસ સેક્ટરમાં વૃદ્ધિ છે. સમજાણું? અહીંયા એની વાત કરે છે સ્ક્લ્યુફેશનમાં કે શાકભાજીના ભાવ વધ્યા, તો એની સામે શાકભાજીમાંથી બનતી જે પ્રોડક્ટો છે, જેમ કે રેસ્ટોરન્ટ બિઝનેસમાં જાઓ અથવા તો ટોમેટો કેચઅપ કે એવી કોઈ વસ્તુઓ કે એમાંથી રો મટીરિયલમાંથી બને છે, તો એના ભાવો તો વધારે જ છે. ક્લિયર થયું? હા સર. ડન. બરાબર. આ 5 શબ્દો ઇન્ફ્લેશન, ડિસઇન્ફ્લેશન, ડિફ્લેશન, રિફ્લેશન, સ્ટેગફ્લેશન અને સ્ક્લ્યુફેશન. સમજાણું? આખા શબ્દો 6 શબ્દો. યસ સર. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન? ફરી પૂછું છું, કોઈને કઈ પ્રશ્ન?
બરાબર, બધાને એકદમ રેડી રીતે સમજાઈ ગયું? સર અત્યારની જે સિચ્યુએશન છે એને સ્ટેગફ્લેશન કહેવાય કે સ્ટ્યુફ્લેશન? કારણ કે સ્ટેગફ્લેશન. કોવિડ ના લીધે અમુક સ્ટેગફ્લેશન. ભાવ તો વધારે છે ને કોવિડ ના લીધે. સ્ટેગફ્લેશન એને કહેવામાં આવશે. ડન? યસ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ ટાઇપ્સ ઓફ ઇન્ફ્લેશન. ફુગાવાના પ્રકારો કયા કયા? મેં હમણાં વાત કરી હતી કે માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો. માંગ પ્રેરિત એટલે કે ડિમાન્ડ પુલ, બરાબર. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહેવાય. ખર્ચ પ્રેરિત એટલે કે કોસ્ટ પુલ ઇન્ફ્લેશન. માંગ પ્રેરિત અને ખર્ચ પ્રેરિત ફુગાવો. ડિમાન્ડ પુલ. માંગ પ્રેરિત એટલે કે ડિમાન્ડ વધવાને કારણે જે વસ્તુની ભાવ વધારો થઈ ગયો એને કહેવાય માંગ પ્રેરિત. હવે એપલનો આઈફોન 12 નીકળ્યો, એપલનો જ્યારે પણ કોઈ પણ મોબાઈલ ફોન નીકળે એની કિંમત લાખોમાં હોય. શું કામ? ડિમાન્ડ છે, એ પીસ ડિમાન્ડમાં છે એટલા માટે, બરાબર. એનો ભાવ ડિમાન્ડમાં છે એટલે. અને ખર્ચ પ્રેરિત ફુગાવો કેવો હોય તો કે ભાવ વધારો થયો. રો મટીરિયલની અંદર ભાવ વધારો થવાને લીધે ઓવરઓલ આખી પ્રોડક્ટની અંદર ભાવ વધારો થાય એને કહેવામાં આવે ખર્ચ પ્રેરિત ફુગાવો, કોસ્ટ પુલ ફુગાવો. ક્લિયર? યસ સર. ડન? વેરી ગુડ. હવે વાત કરું છું ટાઇપ્સ ઓફ ઇન્ફ્લેશન ની અંદર અલગ અલગ પ્રકારના ઇન્ફ્લેશન. જે શબ્દો ઇન્ફ્લેશન ની અંદર તમને સમજવાની કોશિશ કરશું આપણે. કે સૌથી પહેલો શબ્દ છે લો ઇન્ફ્લેશન, એટલે કે નીચો ફુગાવો. નીચો ફુગાવો. નીચો ફુગાવો એટલે કે જે ફુગાવાનો દર ઇન્ફ્લેશન રેટ ઈ 1 થી લઈને 9 ની વચ્ચે હોય. 1 થી લઈને 9 ની વચ્ચે, આને કહેવામાં આવે લો ઇન્ફ્લેશન. ફુગાવાનો દર 1 થી લઈને 9 સુધી હોય એને લો ઇન્ફ્લેશન અથવા તો ધીમો ફુગાવો પણ કહેવામાં આવે. ધીમો ફુગાવો. આ જે ફુગાવો છે હંમેશા ઇકોનોમી માટે સારો, અર્થવ્યવસ્થાને આગળ વધવા માટે આ લો ઇન્ફ્લેશન હંમેશા સારું છે, બરાબર. અને આવી રીતે અર્થવ્યવસ્થામાં જે આપણા ટાર્ગેટ્સ હોય એ ટાર્ગેટ્સને અચીવ કરવા માટેનું પણ કામ કરે છે. ભારત સરકારની અંદર, ખાસ ભારતની અંદર આરબીઆઈ દ્વારા જે ઇન્ફ્લેશનનો એક સ્ટાન્ડર્ડ રેટ નક્કી કર્યો છે, બરાબર. આરબીઆઈ ની મદદથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે 2% થી લઈ અને 6% સુધીનો ફુગાવો એ સારો માનવામાં આવે. આ જે કહેવામાં આવે એને કહેવામાં આવે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ. આ ફુગાવો હોય એ આપણા માટે સારો. હમણાં જે ફુગાવો વયો ગયો હતો એ 9.6% જેટલો વયો ગયો હતો, બરાબર. ફુગાવાનો દર 9.6% જેટલો વયો ગયો છે. હવે દરેકે દરેક દેશોની સીમાઓ આ જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ છે એ અલગ અલગ છે. યુરોપિયન કન્ટ્રીઝ છે, યુરોપિયન યુનિયન, એના દેશોએ 1% થી લઈને 3% વચ્ચેની સીમા નક્કી કરી છે. ક્લિયર? આ લો ઇન્ફ્લેશન. ત્યાર પછી રનિંગ ઇન્ફ્લેશન. ગુજરાતીમાં એનો શબ્દ આપું છું તો કે દોડતો ફુગાવો. દોડતો, બરાબર. ફુગાવો હવે દોડવા માંડ્યો. ફુગાવાનો દર જે 10% થી લઈને 20% ની વચ્ચે હોય, 10% to 20%, ત્યારે એને કહેવામાં આવે દોડતો ફુગાવો, બરાબર. આવી સ્થિતિમાં સરકારની એક મજબૂત નાણાકીય અને રાજકોષીય નિયંત્રણ કરવાના ઉપાયો આવશ્યક હોય છે. ફિસ્કલ પોલિસી એવી ટાઇટ રાખવી પડે જેથી કરીને અતિ ફુગાવાની પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય. અતિ ફુગાવોની પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય, બરાબર. રેટ તો કે 10% થી લઈને 20% ની અંદર, એને કહેવામાં આવે દોડતો ફુગાવો, બરાબર. 2 ડિજિટ ની અંદર આવી ગયો, 10% to 20%, એને રનિંગ ઇન્ફ્લેશન કહેવામાં આવે. પછી આવે ગેલોપિંગ ફુગાવો, ગેલોપિંગ ઇન્ફ્લેશન. ગેલોપિંગ ઇન્ફ્લેશન એટલે કે ઝડપી
ફુગાવો કહેવામાં આવે. દોડતો દોડતો એટલી બધી સ્પીડ વધી ગઈ, ઝડપી ફુગાવો આવી ગયો. ઝડપી ફુગાવો કે જેની અંદર ફુગાવાનો દર 20% થી લઈ અને છેક 1000% વચ્ચે થાય એને કહેવામાં આવે ગેલોપિંગ ઇન્ફ્લેશન. એટલો બધો ફુગાવો વધી જાય, ભાવ વધતા જતા હોય, કોઈનાથી કંટ્રોલમાં ન આવે આ પરિસ્થિતિ, એને કહેવામાં આવે ગેલોપિંગ ઇન્ફ્લેશન. બરાબર. અને કૂદતો ફુગાવો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આવા પ્રકારની પરિસ્થિતિ પર વાત કરું, ગેલોપિંગ ફુગાવો કે 1970 નો એક વાત છે. 1970 ની અંદર અને 1980 1980 ના દાયકાની અંદર લેટિન અમેરિકાના દેશો જેમ કે આર્જેન્ટિના, ચીલી, બ્રાઝિલ જેવા દેશો હતા. લેટિન અમેરિકા, આ દેશોની અંદર તમને ફુગાવાનો દર છે એ 50% થી વધી અને 700% સુધી પહોંચ્યો હતો. 50% થી વધીને 700% સુધી પહોંચ્યો હતો. એટલે એ વખતે ત્યાં એટલી બધી ભાવો વધી ગયા હતા જેને લીધે આ ઇન્ફ્લેશનને કહેવામાં આવતું હતું ગેલોપિંગ ઇન્ફ્લેશન. સમજાણું? હા સર. યસ સર. ગેલોપિંગ ઇન્ફ્લેશન. હજી આગળ વાત કરું કે હંગેરીની અંદર અત્યાર સુધીનું સૌથી વધારે ફુગાવાનું સર્જન થયું છે. બરાબર. હંગેરીની અંદર અત્યાર સુધીના સૌથી વધારે, એ હમણાં આગળ આવે. હાઇપર ઇન્ફ્લેશન, ત્યાર પછી આવે હાઇપર ઇન્ફ્લેશન. હાઇપર એટલે કે અતિ ફુગાવો. ગુજરાતીમાં એને અતિ ફુગાવો કહેવામાં આવે. હવે અતિ ફુગાવાના પરિસ્થિતિમાં ભાવ છે ઈ બહુ જ ઓછા સમયગાળાની અંદર, ટૂંકા ગાળાની અંદર, લગભગ 1-2 મહિનાની અંદર એના ભાવની અંદર 100% નહીં પરંતુ 1000% ની પણ વૃદ્ધિ થઈ છે. બરાબર. એટલો બધો વધારે ફુગાવો થઈ ગયો અને જેને કારણે ઈ દેશનું જે કરન્સી છે એ કરન્સી ભાંગી પડે અને મોટા પાયે ઈ દેશની અંદર આર્થિક સંકટ પેદા થાય. તમને ખબર હોય કે ઝિમ્બાબ્વે, બરાબર, ઝિમ્બાબ્વેની અંદર $1 ટ્રિલિયન $1 ટ્રિલિયન ની નોટ બહાર પાડી છે, કરન્સી. ખ્યાલ છે કોઈને? યસ સર. $1 ટ્રિલિયન, બરાબર. 21મી સદીની અંદરનો સૌથી વધુ 21મી સદીની અંદર સૌથી વધુ અતિ ફુગાવાથી પીડિત વિશ્વમાં જો કોઈ દેશ હોય તો એનું નામ છે ઝિમ્બાબ્વે. ઝિમ્બાબ્વે નામનો દેશ જે વિશ્વની અંદર અતિ ફુગાવાથી એ પીડિત છે. કારણ કે એની અંદર ખાલી વાત કરું ને, નવેમ્બર મહિનો, બરાબર, નવેમ્બર 2009 ની પરિસ્થિતિ કે જેની અંદર ફુગાવો ઈ 79 ટ્રિલિયન% વધી ગયો હતો. 79 ટ્રિલિયન% ની વાત કરું છું, પર્સન્ટેજ. ત્યાં તમારે એક દૂધની થેલી 500 ml લેવા જાવી હોય તો તમારે સુટકેસમાં પૈસા ભરીને જવા પડે. એટલો બધો વધારે ફુગાવો છે, વિચાર કરી લ્યો ઝિમ્બાબ્વેની અંદર. બરાબર. બીજી એક પરિસ્થિતિ ઉપર વાત કરું કે હંગેરી. હમણાં મેં વાત કરી હતી, હંગેરી નામનું એક દેશ છે. અત્યાર સુધીની સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિનું સર્જન આ હંગેરીની અંદર થયું. 1996 ની વાત છે. 1996 ની અંદર આનો માસિક ફુગાવા દર, જે માસિક ફુગાવા દર છે, દર મહિનાનો જે ફુગાવાનો દર છે એ 1.30 into 1016%. 1.30 into 1016%, 16 0 લગાડો એટલો વધારે વયો ગયો હતો. બરાબર. આ વિશ્વની સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હંગેરી અનુભવેલી છે. બરાબર. અને યુગોસ્લાવિયા, જર્મની, ચીન પણ 20મી સદીની અંદર આવા પ્રકારના અતિ હાઇપર ઇન્ફ્લેશનનો ભોગ બની ચૂક્યું છે. બરાબર. ચીનની અંદર 1980 થી લઈને 90 સુધીની એક પરિસ્થિતિ હાઇપર ઇન્ફ્લેશન હતી. પછી એ પોતાની એક લયની અંદર આવ્યું અને વિશ્વની અંદર પોતાનો ડંકો વગાડ્યો. સમજાણું હાઇપર ઇન્ફ્લેશનની પરિસ્થિતિ? સર, ભારતે આ પરિસ્થિતિનો સામનો કર્યો છે? નહીં, કોઈ દી. અને ભગવાન આવી પરિસ્થિતિ નો લઈ આવે. હા સર, સર. વેનેઝુએલામાં જે મંદી હતી એ કઈ મંદી કહી શકાય? વેનેઝુએલા. 2019 માં. યસ. હા સર.
વેનેઝુએલાની અંદર પણ આવા પ્રકારની એક પરિસ્થિતિ થઈ હતી, એને અતિ હાઇપર ઇન્ફ્લેશન કહી શકાય. સર વધારે ખરાબ પરિસ્થિતિ આ ઝિમ્બાબ્વેની ગણાય ને હંગેરી કરતા કે? હા, અત્યારની છે, બરાબર. સૌથી ખરાબમાં ખરાબ જો હતી એ હંગેરીની હતી, પણ અત્યારે ઝિમ્બાબ્વે આ સમસ્યાથી અત્યારે પીડાઈ રહ્યું છે. ત્યાં સાધારણ તમને શાકભાજી લેવાની વાત કરું, શાકભાજી લેવું હોય તો તમારે સુટકેસમાં પૈસા ભરીને જવું પડે, બરાબર, શાકભાજી લેવું તો એવું કરવું. હવે જોજો, ઝિમ્બાબ્વે એટલે કે જેની પાસે સોનાની ખાણો છે, વેનેઝુએલા કે જેની પાસે સોનાની ખાણો પ્લસ ક્રૂડ ઓઇલ, એવા જ દેશો જેની પાસે છે, પણ એ દેશોનું રાજકારણ એટલું બધું છે કે જે આ ઇકોનોમીમાં કોઈ દી ધ્યાન આપ્યું નહીં. નેક્સ્ટ શબ્દ કોર ઇન્ફ્લેશન. કોર ઇન્ફ્લેશન એટલે કે સૌથી પહેલા એની ક્યાંથી આવ્યું? 1981 ની અંદર એગ્સ્ટન નામના એક ઇકોનોમિસ્ટ છે, એમના દ્વારા આ કોર ઇન્ફ્લેશન આપવાની વાત કરી, અને એને એવું કીધું કે કોર ઇન્ફ્લેશન ના ફુગાવાને માપવા માટેના બે ભાગ છે, એક સ્થાયી ફુગાવો અને અસ્થાયી ફુગાવો. સ્થાયી ફુગાવો એટલે કે જેની અંદર જ્યારે વસ્તી વૃદ્ધિ થાય, બરાબર, ઔદ્યોગિકરણ થાય, નવીનીકરણ, અર્બનાઇઝેશન થાય, એના કારણે જ્યારે માંગ વધે એને સ્થાયી ફુગાવો કહેવાય. સ્થાયી ફુગાવો એટલે કે વસ્તી વધારો, નગરીકરણ, ઔદ્યોગિકરણ ના લીધે જો ભાવ વધે તો એને સ્થાયી ફુગાવો કહેવામાં આવે. હવે આનાથી વિપરીત જો મારે કહેવું હોય અસ્થાયી ફુગાવો, ચોમાસાની અંદર જ્યારે એવી પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ આવે, અથવા તો કોઈ પ્રાકૃતિક આપદા આવે, અથવા તો દુકાળ પડે, તો એવા પરિસ્થિતિની અંદર જ્યારે ભાવ વધે તો એ પરિસ્થિતિને કહેવામાં આવે અસ્થાયી ફુગાવો, નેચરલ ડિઝાસ્ટર. નેચરલ ડિઝાસ્ટર ની અંદર જ્યારે કુદરતી આપત્તિના કારણે જો ભાવ વધે તો એને કહેવામાં આવે અસ્થાયી ફુગાવો, અને આ છે કોર ઇન્ફ્લેશન, બરાબર. રિઝર્વ બેંક દ્વારા આવા પ્રકારે જે અસ્થાયી ફુગાવાને કાબુમાં, કંટ્રોલમાં કરવા માટે ઘણા બધા પ્રકારના પ્રયત્નો કરવામાં લેતા હોય છે, બરાબર. વધઘટને જોવા, અને બીજી વાત કે ક્યારેય કોર ફુગાવાની અંદર ખાદ્ય, આ શબ્દ સ્ટેટમેન્ટ માટે ખાદ્ય અને એ ફ્યુલ, પેટ્રોલ ડીઝલ ની અંદર જે ભાવ વધારો થાય છે એ જોવામાં આવે નહીં. આ સ્ટેટમેન્ટ માટેની વાત છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કે પછી ખાદ્યની અંદર ભાવ વધારો થતો હોય એ ક્યારેય કોર ઇન્ફ્લેશન ની અંદર જોવામાં આવે નહીં. સમજાણું કોર ઇન્ફ્લેશન? સમજાણું કે નહીં? યસ સર. વેરી ગુડ. ઓકે, બરાબર. આ એના વિશે જ મેં વાત કરેલી છે, એ મેં તમને જે સમજાવ્યું ને એ. ત્યાર પછી હેડલાઇન ફુગાવો. હેડલાઇન ફુગાવાનું ગુજરાતી હેડલાઇન ફુગાવો થાય છે. WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, એના આધારે ફુગાવાના જે માસિક આધાર ઉપર આંકડાઓ જાહેર થતા હોય છે, બરાબર, એ આંકડાને કહેવામાં આવે હેડલાઇન ઇન્ફ્લેશન, બરાબર. WPI ના આધારે ફુગાવાના જે માસિક, દર મહિના, મંથલી બેઝિસ ઉપર આંકડાઓ જાહેર કરવામાં આવે, એ આંકડાઓને હેડલાઇન ઇન્ફ્લેશન કહેવામાં આવે. હેડલાઇન ઇન્ફ્લેશન ની અંદર એ ફ્યુલ હોય એ સહિતની ખાદ્યની અંદર તમામ વસ્તુઓને આવરી લેવામાં આવે, પરંતુ કોર ઇન્ફ્લેશનમાં ફ્યુલ કે ખાદ્ય વસ્તુઓ આવતી નથી. હેડલાઇન ઇન્ફ્લેશન ની અંદર આવશે, અને હેડલાઇન ઇન્ફ્લેશન ઉપર જીપીએસસી એ પ્રશ્નો પણ પૂછેલા છે. સમજાણું હેડલાઇન ઇન્ફ્લેશન એટલે શું? સર, આ WPI કોણ બહાર પાડે એના આંકડાઓ? WPI ના આંકડા થોડેક આ પ્રશ્નને હોલ્ડ કરો, આના પછી અમારે ઈ લેવાનું છે, ઈ આગળ તમને સમજાવીશ. ઓકે સર. ઓકે, અહીંયા સુધી પેલા ક્લિયર?
હેડલાઇન ઇન્ફ્લેશન, અને હેડલાઇન ઉપર પ્રશ્ન આવેલા છે એટલા માટે રિપીટ કરું છું કે એમાં ક્યારેય ઈંધણ એટલે કે ફ્યુલ અને ખાદ્ય વસ્તુઓના અંદર ભાવ વધારો લેવામાં આવતો બરાબર હોય છે, ઓલામાં નહીં, કોરમાં નહીં. નેક્સ્ટ, ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન. જ્યારે વિદેશોમાંથી કોઈ વસ્તુ તમે આયાત કરો અથવા તો કોઈ કાચા માલ રો મટીરિયલ છે એ આયાત કરો, રો મટીરિયલ ની અંદર જો એના કોસ્ટિંગમાં વધારો થાય તો એવા ફુગાવાને કહેવામાં આવે. અલ્ટિમેટલી જો રો મટીરિયલમાં વધારો થાય તો તમારે અલ્ટિમેટ કોસ્ટ હોય તમારી પડતર કિંમત એમાં પણ વધારો થાય. તો આવા જે પ્રકારના ફુગાવાને ઇમ્પોર્ટેડ ફુગાવો, આયાતિત ફુગાવો કહેવામાં આવે. અને પેટ્રોલ ડીઝલને લીધે ભાવ વૃદ્ધિ થાય તો એના દ્વારા જે ફુગાવો ફેલાય આ પ્રકારનો કહેવામાં આવે. કાલ સવારે પેટ્રોલ ડીઝલના ભાવો હજી 90 પહોંચી જાય તો એ ફુગાવાને કહેવામાં આવે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન. એ પછી અલગ વસ્તુ છે કે સરકાર એમાં ટેક્સનો દર વધારી દે છે, પરંતુ કહેવામાં તો આવે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન. સમજાણું? ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન. ક્લિયર થયું? યસ સર. હા, એમ જવાબ આપતા રહેજો કારણ કે મને એમ ખબર પડવી જોઈએ. સર, હા, ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન અને હેડલાઇન ઇન્ફ્લેશન બંનેમાં પેટ્રોલ ડીઝલનું એ થશે? ઇમ્પોર્ટેડ અને હેડલાઇન. હેડલાઇન ઇન્ફ્લેશન છે ને એ અલગ વસ્તુ છે. ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન એટલે કે ફોર એક્ઝામ્પલ વાત કરી છે કે જો પેટ્રોલ ડીઝલ આપણે બહારથી મંગાવીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ, પેટ્રોલ ડીઝલની અંદર જે ભાવ વધારો થયો છે, ઇમ્પોર્ટ કરવાની અંદર જો ભાવ વધારો થાય એની રિયલ એકચ્યુઅલ કોસ્ટિંગ પણ વધારી જાય અને એ તમને પડે અને એના લીધે સમગ્ર આખા સેક્ટરની અંદર વૃદ્ધિ આવે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થાય ને તો બધી જગ્યાએ ભાવ વધારો થતો હોય. તો એવા પ્રકારનો ભાવ વધારો એ ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન કહેવામાં આવે. બરાબર? જ્યારે હેડલાઇનની અંદર પેટ્રોલ ડીઝલ અથવા તો ખાદ્ય વસ્તુઓમાં જો ભાવ વધારો થાય એને સમાવેશ કરવામાં આવે છે. બરાબર? આ તો આવી એક્ઝામ્પલ આપણની વાત કરી. ક્લિયર? ઓકે સર. ડન. નેક્સ્ટ કોઈ? ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ હિડન ઇન્ફ્લેશન. કોઈ ઉત્પાદનની પહેલાની કિંમત ઉપર અથવા તો કિંમતમાં ઘટાડો થાય અને ઉત્પાદનની ગુણવત્તાની અંદર પણ ઘટાડો થઈ જાય. બરાબર? કિંમતમાં ઘટાડો થાય તો ઉત્પાદનની ગુણવત્તા અથવા તો માત્રાની અંદર ઘટાડો કરી દેવામાં આવે તો આને હિડન ઇન્ફ્લેશન કહેવામાં આવે. એક્ઝામ્પલ આપું તમને. હવે ખાસ કરીને એક્ઝામ્પલ આપી દઉં મસ્તીનું એવું. કિંમતમાં ઘટાડો થયો, સમજજો. બરાબર? હવે 20 રૂપિયાનું બાલાજી વેફર કરીએ આપણે. 30 રૂપિયાની બાલાજી વેફર ઈ તમને 30 રૂપિયાની આવે છે. કેટલા ગ્રામ આવે છે? લગભગ આપણે ગ્રામ કરી નાખીએ 100 ગ્રામ. 100 ગ્રામની 30 રૂપિયાની બાલાજી વેફર આવે છે. હવે કાલ સવારે 30 રૂપિયાની બાલાજી વેફર ઈ 100 ગ્રામની 25 રૂપિયાની કરી નાખે અને અહીંયા ક્વોન્ટિટી, ઉત્પાદનની ગુણવત્તા અથવા તો એની માત્રા ઈ ઘટાડી નાખે, 50 ગ્રામ કરી નાખે. તો આ જે પ્રકારનો ફુગાવો છે ઈ કહેવામાં આવે હિડન ઇન્ફ્લેશન, છુપો ફુગાવો. સમજાણું? અથવા તો આની ક્વોલિટી, આ 100 ગ્રામની જે ક્વોલિટી હોય ને એની જગ્યાએ એની ક્વોલિટી ઘટાડી નાખે, સાવ રફ ક્વોલિટી આપી દે. ક્વોલિટીમાં પણ ઘટાડો થાય તો ઈ પણ કહેવામાં આવે હિડન ઇન્ફ્લેશન. સમજાણું હિડન ઇન્ફ્લેશન? સર યસ સર. હા સર એટલે આમાં આપણને આમ બાહ્ય રીતે દેખાય તો ભાવ ઘટ્યો હોય એવું લાગે પણ વાસ્તવિક હા, પાછળ આપણે જોઈએ ગ્રામ કેટલા ત્યારે ખબર પડે. બાહ્ય ઉપર જો 30 રૂપિયાની જગ્યાએ 25 રૂપિયા જ લખ્યું હોય, ડિસ્કાઉન્ટ 5% નું ડિસ્કાઉન્ટ, 5% ઓફ, પણ હકીકતમાં ગ્રામ કેટલા છે એ જોવાનું. બરાબર? ઘણી વખત પેકેટ એવું બનાવી નાખે કે તમને ખબર જ ન પડે. બાલાજીમાં એવું થાય છે, પેલા આપણે બાલાજી 10 ની વેફર ખાતા તો આમ ધરાઈ જતા, ને અત્યારે તો થોડીક વારમાં પૂરી થઈ જાય. એક્ઝામ્પલ એટલે જ એવા કહેવાય ને કે હાવ સીધા સાદા અને આપણી રોજબરોજની જિંદગીમાં આવતા હોય ને એવા એક્ઝામ્પલ લઈને સમજાવીએ તો મજા આવે. હા સર. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ
સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન, સંરચનાત્મક ફુગાવો. ફુગાવો છે ફુગાવો માટે પુરવઠા કે માંગને લીધે જ નહીં ફેલે, પરંતુ સરકારની નીતિઓ હોય એના દ્વારા પણ ફેલાય છે. આપણે ફુગાવો ફેલાવાની જે ઘટના છે એને માત્ર ડિમાન્ડ અને કોસ્ટ એ બંનેને જ આધાર રાખીને ન વાત કરી શકીએ. ક્યારેક ક્યારેક સરકારની નીતિઓ એવી બની જાય કે જેને લીધે માર્કેટમાં ઇન્ફ્લેશન વધુ જાય છે. જો સરકારની ફ્લેક્સિબલ પોલિસી હોય તો ફુગાવો વધતો ન હોય, બરાબર. પણ જો સરકારની પોલિસી એકદમ સ્ટ્રિક્ટ થઈ જાય કે જેને કારણે ફુગાવો એટલો બધો વધી જાય. હવે સરકાર કાલ સવારે એમ કહે કે ભાઈ આપણે જે બહારથી બટેટા મંગાવીએ છીએ અફઘાનિસ્તાન પાસેથી, એ બટેટા કરો કેન્સલ. આપણે પાકિસ્તાન પાસેથી ડુંગળી લઈએ છીએ એ બધું કરો કેન્સલ. ઇમ્પોર્ટ કરો આખો કેન્સલ. જેને કારણે ઇન્ડિયાના માર્કેટની અંદર જે ખપત થતી હતી એ ખપતમાં ઓછી જે ડિમાન્ડ થતી હતી, બરાબર, એ ઇન્ડિયાની અંદર ધારો કે 100 ટ્રક જોતા હતા, બરાબર, તો હવે એ 100 ટ્રક જે છે આપણે આવી રીતે પૂરા કરતા હતા. પણ અહીંયા ઇમ્પોર્ટ બંધ થવાને કારણે અથવા તો ઇમ્પોર્ટ જે છે એને બંધ કરવાને કારણે તો અહીંયા માર્કેટની અંદર એટલી ડિમાન્ડ જે છે એ સામે એટલી જ છે, પરંતુ આપણી પાસે સપ્લાય નથી. તો આવા પ્રકારે ફુગાવો એ વધી જાય છે, બરાબર. હજી ડિટેલમાં થોડુંક એક એક્ઝામ્પલ વધુ વિસ્તૃત કરીને સમજાવું, બરાબર. બટેટાનું એક્ઝામ્પલ લઈએ આપણે. બટેટા છે અત્યારે કેટલા રૂપિયા કિલો બટેટા કે કોઈ કહે? મને ખબર નથી. 35 રૂપિયાના કિલો. 50 ના કિલો સર. હાલો 50 રૂપિયાના કિલો રાખો ભાઈ. બહુ ભાવ. 50 ના 2 25 રૂપિયા કિલો સર. અને નવા બટેટા છે ને 30 ને 20 એવા. હાલો 50 રૂપિયાના આપણે કિલો જ લઈએ. આપણે બટેટા હારા ક્વોલિટી વાળા કરીએ. 50 રૂપિયાના 1 કિલો બટેટા અત્યારે મળે છે આ પરિસ્થિતિની અંદર. હવે આ પરિસ્થિતિમાં ઇન્ડિયાની અંદર 100 ટ્રકની માંગ છે દરરોજની. 100 ટ્રક આખા ભારતમાં જોઈએ છે બટેટા, વધારે હોય પણ આ તો એક અંદાજ. હવે આ માંગ જે છે આપણી અલગ અલગ જગ્યાએથી પૂરી પાડવામાં આવે છે. અફઘાનિસ્તાન, પછી પાકિસ્તાન અને ઈરાન. કાલ સવારે સરકારે એમ કહી દીધું કે આ બધી જગ્યાએથી ઇમ્પોર્ટ કરી દો બંધ. એટલે જે 100 ટ્રક આવતા હતા એની જગ્યાએ ડિમાન્ડ કેટલી છે 100 ટ્રકની, એની જગ્યાએ ડિમાન્ડ અહીંયા આપણી પાસે થઈ ગયા 50 ટ્રક. ભારતમાંથી માત્ર 50 ટ્રક જ આવે છે. તો આ ડિમાન્ડ 50 ટ્રક જે છે એ તો બાકી છે, પણ ડિમાન્ડ જે છે એમને જ છે. ડિમાન્ડમાં કઈ ફેરફાર થતો નથી, ડિમાન્ડ ઘટતી નથી. તો એને લીધે શું થઈ જશે? ભાવ વધારો, બરાબર. આ 50 રૂપિયા કિલો બટેટા એ પહોંચી જાય 150 ના કિલો. આ ફુગાવાને કહેવામાં આવે તો કે સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન. કેને લીધે? સરકારની નીતિઓના લીધે. સરકારે ના પાડી ઇમ્પોર્ટ કરવાની એટલા માટે. સમજાણું? યસ સર. ઉતરું મગજમાં? સરકારની એક પોલિસી, એક સર્ક્યુલર કાઢી દીધો એટલે એના કારણે ભાવ અહીંયા વધી ગયો. ડન. હવે આ જે સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન છે, બરાબર, ઈ સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન ગુર્નાલ મિડલ એના દ્વારા આપવામાં આવ્યું હતું. ખબર હોય તો ગુર્નાલ મિડલ એના દ્વારા આ સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન એ આપવામાં આવ્યું છે, બરાબર. ક્લિયર થયું? સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન બધાને સમજાઈ ગયું? સર. હા સર, સરકારની આવી નીતિ કરવા પાછળ શું ઉદ્દેશ્ય હોય એનો? સરકારની એવી નીતિઓ કરવા પાછળનો ઉદ્દેશ એવું કે ઇમ્પોર્ટ કરો તો એને કારણે વધારે પ્રમાણમાં ફોરેન એક્સચેન્જ આપણે દેવું પડે, તો એમાં કંટ્રોલ લઈ આવવા માટે. અથવા તો કોઈ દેશ પાસેથી આપણે ઝઘડા હોય, જેમ કે ચાઇના, તો કેવું આપણે ઇમ્પોર્ટ બંધ કરી દીધું, કર્યું ને? એવી રીતે ઓકે સર. દેશ હિત હોય. હવે ફુગાવાની ગણના કઈ રીતે કરવામાં આવે, ફુગાવાનું કાઉન્ટિંગ કઈ રીતે કરવામાં આવે, કેલ્ક્યુલેશન ઓફ ધ ઇન્ફ્લેશન એ કઈ રીતે કરવામાં આવે. સમજો, કેલ્ક્યુલેશન ઓફ ધ ઇન્ફ્લેશન જે WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે
આપણા ભારતનું વાણિજ્યિક અને ઉદ્યોગ મંત્રાલયનું આર્થિક સલાહકાર વિભાગ, વાણિજ્યિક અને ઉદ્યોગ મંત્રાલય એની અંદર આવેલો આર્થિક સલાહકાર વિભાગ દ્વારા જે CSO અને MOSPI, બરાબર, CSO અથવા તો સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, આખું એનું ફૂલ ફોર્મ છે, એના દ્વારા કરવામાં આવે. વાણિજ્યિક મંત્રાલય એનો આર્થિક સલાહકાર વિભાગ, એની અંદરની બે એજન્સી CSO અને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, એના દ્વારા આ ગણતરી કરવામાં આવે. કેની? કેલ્ક્યુલેશન ઓફ ધ ઇન્ફ્લેશન. 2014 થી ફુગાવાની ગણના માટે CPI ની શરૂઆત કરવામાં આવી. પહેલા 2014 ની પહેલા આપણે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ની જ ગણતરી કરતા હતા. હવેથી CPI ના ધોરણે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ના ધોરણે આપણે CPI ની ગણતરી કરીએ છીએ. બરાબર, CPI ની ગણતરી આ રીતે હવેથી કરીએ છીએ. હવે આ ફુગાવાની ગણતરી કરવા માટે સૌપ્રથમ એક નાણાં સૂચક બનાવવામાં આવે છે કે જે WPI અને CPI ના અનુસંધાને કન્વર્ટેબલ હોય. બરાબર, અને આના આધારે વસ્તુની કિંમતમાં મૂલ્યની અંદર વધઘટ છે એ માપવામાં આવે. હવે આની અંદર એક બેઝિયર છે, બેઝિયર જે છે એ રાખવામાં આવ્યું 2012 અને 13. ફુગાવાની ગણના માટે કેલ્ક્યુલેશન ઓફ ધ ઇન્ફ્લેશન એના માટેનું બેઝિયર છે 2012 to 13. બરાબર, સમજાયું? સમજાણો વસ્તુ? હવે આનો જે સૂચકાંક છે એને 100 ના આધારે માપવામાં આવે. કેટલા? 100. પેપરમાં આવો એક પ્રશ્ન પણ સ્ટેટમેન્ટમાં પૂછ્યો હતો, બરાબર, કે 1000 ની અંતર્ગત નહીં, 100 ની અંદર માપવામાં આવે. ભારતની અંદર ફુગાવો માપવો હોય, બરાબર, ભારતની અંદર ફુગાવાની હાલમાં જે વર્તમાન ગણતરી કરવામાં આવે છે એના માટેનું બેઝિયર છે 2011 અને 12. 2011 અને 12 એ હાલ માટે આ રાખવામાં આવ્યું છે. સમજવા આવ્યું? 2011-12 ને ફુગાવાની વર્તમાન હાલમાં 2011-12 ના આધારે બેઝિયર લઈને ગણવામાં આવે છે. આ વસ્તુ ક્લિયર થયું સર? એટલે પેલા WPI ના આધારે થતી હતી ગણતરી અને હવે CPI ના આધારે. યસ. પછી હજી એક વાત કરું. ભારતની અંદર તમે એક શબ્દ સાંભળ્યો હોય, રિટેલ ફુગાવો. રિટેલ ફુગાવો, બરાબર, રિટેલ સેક્ટરની અંદર જે ભાવ વધારો થાય છે એ રિટેલ ફુગાવો કહેવામાં આવે. એના માટેનું બેઝિયર છે 2018. બરાબર, એના માટેનું બેઝિયર 2018 છે. અને જે 2019-20 ના બજેટથી એને શરૂઆત પણ કરવામાં આવી. આની શરૂઆત 2019-20 થી કરી દેવામાં આવી છે. અને આ વસ્તુ ફુગાવાની કેલ્ક્યુલેશન્સ કહેવામાં આવે. અને મેં આગળ પણ વાત કરી હતી નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી. હવે આ વસ્તુ મેં નેશનલ ઇન્કમ વખતે વાત કરી હતી, બરાબર. નેશનલ ઇન્કમ એના ઉપર PID એક્ઝામના અંદર પ્રશ્ન પૂછ્યો હતો, નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી, અને એના ઉપરથી જીડીપી ડિફ્લેટર આવે અને જીડીપી ડિફ્લેટરના આધારે આપણે આ કિંમતો ફુગાવો છે માપવામાં આવતો હોય છે. યાદ છે કોઈને? સર આ 2012-13 લખેલા છે એ શું છે? 2012-13 એનું બેઝિયર હતું, બરાબર, જ્યારે WPI હતું ત્યારે, પરંતુ CPI ના આધારે એનું બેઝિયર અત્યારે 2011 અને 12 કરી નાખ્યું છે. સર 4-5 નતું? 2004-5 WPI? સોરી સર આ 2004-5 બેઝિયર હતું એ કેનું? CPI નું હતું કે WPI નું હતું? એક આની પહેલા 2004-5 ક્યાં જોઈ ગયા? નહીં સર, આજે 2012-13 નું છે, ઈ CPI નું છે ને? એમ 2011 અને 12 ઈ અત્યારે CPI ના હાલમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. તો 12-13 છે તે સર ઈ WPI ના આધારે માપવામાં આવતું હતું 2014 ની પહેલા. ઓકે સર, બરાબર. અત્યારે 2012, 11 અને 12. સર, હા,
સર તો પેપરમાં સ્ટેટમેન્ટ એવું છે કે WPI માટે નાણાં પાયાનું વર્ષ છે 2004-5 થી બદલીને 2011-12 કરવામાં. ઈ સ્ટેટમેન્ટ હું સમજાવું ત્યારે ઈ હમણાં આખો WPI જ ઉપાડવું છે મારે, પરંતુ એની પહેલા મારે જીડીપી ડિફ્લેટર ને ઉપાડવું છે. જીડીપી ડિફ્લેટર સર એ જ પૂછતો હતો હું. શું એ જ પૂછતો હતો 4-5 નો ઓપ્શન હશે. હા ઓકે, એ વસ્તુ હવે ક્લિયર હમણાં થઈ જશે. થોડુંક વસ્તુ એ છે આપણે વાત કરીએ. હા સર એટલે WPI નું બેઝ યર કે તો 2012-13 અને CPI નું બેઝ યર કે તો 2011-12. ઓકે રેડી. હવે જીડીપી ડિફ્લેટર ઉપર પેપરમાં પ્રશ્ન હતો, બરાબર, એની ઉપર ડિસ્કસ કરું છું. સૌથી પહેલા વાત કરીએ જીડીપી ડિફ્લેટર, કારણ કે જો કે આમ મેં પછી રાખી હતી પણ અત્યારે હવે વાત નીકળી છે તો મારે એની ઉપર વાત કરી જ દેવી છે. જીડીપી ડિફ્લેટર. જીડીપી ડિફ્લેટર શું કામ? તો કે આના દ્વારા છે ફુગાવાને માપવા માટેની સૌથી સારામાં સારી અને ઉપયોગી રીત છે. બરાબર, કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાની અંદર તમારે જીડીપી નું ઇન્ફ્લેશન માપવું હોય તો એના માટેની આ રીત છે. બરાબર, એ જીડીપી ડિફ્લેટર. હવે આ જે જીડીપી ડિફ્લેટર માટે એક સૂત્ર છે, એ સૂત્ર લખી દઉં છું. એ જીડીપી ડિફ્લેટર નું સૂત્ર એવું છે, ચાલુ કિંમતો ઉપર જીડીપી અને સ્થિર કિંમતો ઉપરનો જીડીપી. બરાબર, નોમિનલ અને રિયલ બે શબ્દો હતા પેપરમાં, યાદ છે? રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી, આ બે શબ્દો હતા. ચાલુ કિંમતો અને સ્થિર કિંમતો ઉપર. હવે સમજો, ચાલુ સૌથી પહેલા કે જ્યારે જીડીપી ની ગણના બજાર કિંમતો ઉપર એટલે કે પ્રચલિત મૂલ્યો ઉપર, બજાર કિંમતો ઉપર કરવામાં આવે તો એ ઉત્પાદનને ખાસ કરીને નાણાકીય જીડીપી કહેવામાં આવે. બરાબર, હવે આનો આધાર જે બજાર કિંમતો ઉપર કરવામાં આવે, બરાબર, તો એને કહેવામાં આવે ખાસ કરીને નાણાકીય જીડીપી. જે જીડીપી ની ગણતરી બજાર કિંમતો ઉપર કરવામાં આવે આને કહેવામાં આવે નાણાકીય જીડીપી. બરાબર, જ્યારે કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે કુલ જીડીપી ની ગણના ઈ આધાર વર્ષ ઉપર સ્થિર મૂલ્ય ઉપર કરવામાં આવે તો એને કહેવામાં આવે વાસ્તવિક જીડીપી. જે જીડીપી ની ગણતરી સ્થિર મૂલ્ય ઉપર કરવામાં આવે તો આને કહેવામાં આવે વાસ્તવિક જીડીપી. આના માટેનો શબ્દ છે નોમિનલ જીડીપી અને આના માટેનો શબ્દ છે રિયલ જીડીપી. બરાબર, હવે તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે અહીંયા ઉપર આવે જીડીપી ની અંદર નોમિનલ ડિવાઇડ બાય રિયલ. આ વસ્તુ તમારા પેપરની અંદરનો અહીંયા જવાબ છે. ક્લિયર? રિયલ નોમિનલ, એમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી ઉપર. ક્લિયર થયું? યસ સર. બજાર કિંમતો ઉપર કરવામાં આવે એટલે કે માર્કેટ રેટ ઉપર કરવામાં આવે. સ્થિર કિંમતો એટલે કે ઉપર કરવામાં આવે કે એક બેઝ યર ના આધારે જીડીપી લઈ લેવામાં આવે. હવે 2011-12 ના સાપેક્ષે 2020-21 નો જીડીપી, એ જીડીપી કહેવામાં આવે રિયલ જીડીપી, સ્થિર, વાસ્તવિક. ડન? આધાર વર્ષ અહીંયા હંમેશા યાદ રાખવાનું, આધાર વર્ષ, બેઝ યર, એના આધારે રિયલ જીડીપી. એક્ઝેક્ટલી અહીંયા તમારો આન્સર પૂરો.
ત્યાં પેપરની અંદર આ એક્ઝેક્ટ આ જ પ્રશ્ન પૂછ્યો છે જીડીપી ડિફ્લેટરનો. આના આધારે તમે ઇન્ફ્લેશન કાઉન્ટિંગ કરી શકો અને સૌથી સારામાં સારી રીત કહેવામાં આવે. હવે એક્ઝામ્પલ રીતે સમજાવું છું. જો જીડીપી ડિફ્લેટર નું માન 1 હોય, એટલે કે જીડીપી ડિફ્લેટર ની અંદર ધારો કે 1 આવે, તો એવો મતલબ એવું થાય કે કિંમત સ્તરની અંદર કોઈ પરિવર્તન થયો નથી. નોમિનલ જીડીપી ઇઝ ઇક્વલ ટુ 1 હોય અને રિયલ જીડીપી ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કહેવામાં આવે કે કઈ વાસ્તવિક કિંમતની અંદર કોઈ પરિવર્તન થયો નથી. એટલે કે ભારત દેશમાં કે એ વખતે અર્થવ્યવસ્થામાં ઇન્ફ્લેશન એટલું બધું છે નહીં, ઇન્ફ્લેશન એક સ્ટેડી સ્ટેજ ઉપર છે એવું કહેવામાં આવે, આઈડિયલ કન્ડિશન. પણ આવું કઈ હોય નહીં. જો જીડીપી નું અહીંયા વેલ્યુ 2 થાય તો એવું કહી શકાય. હવે 2 ક્યારે થાય? 2 ક્યારે થાય? અહીંયા નોમિનલ 2 હોય ત્યારે એમ. નોમિનલ થાય કે ન થાય? નોમિનલ જીડીપી આવી રીતે હોય તો એવું થઈ શકાય? રિયલ જીડીપી હોય 4 ગણું હોય, બરાબર? રિયલ જીડીપી જો 4 ગણું હોય અને નોમિનલ જીડીપી 8 ગણું હોય ત્યારે આવા પ્રકારે 2 નું વેલ્યુ આવે. સમજાણું? એટલે એવું કહેવામાં આવે છે કે જો જીડીપી ડિફ્લેટરની કિંમત 2 હોય તો 2 ગણી વૃદ્ધિ અને 4 ગણી હોય 4 હોય, એટલે કે એની કિંમત સ્તરની અંદર 4 ગણી વૃદ્ધિ તમને જોવા મળે અહીંયા રિયલ જીડીપી ની અંદર. ક્લિયર? સર 2 ગણી કે 4 ગણી? 4 ગણી. ખાલી યાદ રાખવાની જરૂર નથી. અહીંયા કેલ્ક્યુલેશન તમને આ સમજવા માટે કીધું છે કે અહીંયા હું ધારો કે 4 કરું અને અહીંયા 8 કરું તો અહીંયા બે આવી જાય ને જીડીપી ડિફ્લેટર, બીજું કઈ નથી. ડન? ઓકે સર. આ તમારો પેપરનો જવાબ. હકીકતની અંદર આપણું અંદર આવે જ છે. હવે આવી જાઓ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. બરાબર? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ ભાવ સૂચક આંક. જથ્થાબંધ ભાવ સૂચક આંકની ગણતરી કેવા અને ભાવ સૂચક જથ્થાબંધ ભાવ બજારની અંદર જે ઉત્પાદકો હોય અને મોટા મોટા હોલસેલર્સ હોય એના દ્વારા જે ચૂકવણી કરવામાં આવે છે, એટલે કે મેન્યુફેક્ચરર છે. ધારો કે આ બોટલનો ઉત્પાદક મેન્યુફેક્ચરર અને આ બોટલનો હોલસેલર જે વેચવા વાળો છે, ઈ બંને એકબીજા વચ્ચેની જે ચૂકવણી થતી હોય, એટલે કે એને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર લેવામાં આવે. હવે કે ફોર એક્ઝામ્પલ વાત કરું છું કે આ બોટલ મેં 100 નંગ મંગાવી, 100. હવે આ બોટલ 100 નંગ મંગાવી, 10 રૂપિયાના ભાવે મને 100 નંગ મળી. કેટલી? 10 રૂપિયાની એક, અને એના ભાવે મને 100 નંગ મળી. તો કેટલા રૂપિયા? 1000 રૂપિયા થયા. બરાબર? 1000 રૂપિયા કેના માટે? હોલસેલર માટે. હવે આ વસ્તુ હું વેચીશ તો કે અલગ રીતે વેચીશ, પરંતુ 1000 રૂપિયા જે હું અહીંયા મેન્યુફેક્ચર ઉત્પાદકને આ બોટલના ઉત્પાદક જે છે એને આપું છું, ઈ કહેવામાં આવે, એને કહેવામાં આવે, એને આખું વસ્તુ લેવામાં આવે 1000 રૂપિયા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર. બરાબર? સમજાણું આ વસ્તુ? હા સર. બરાબર? ઉત્પાદક અને હોલસેલર બે જ હશે. હોલસેલર ઉત્પાદકને જે ચૂકવણી કરે, પૈસા આપે, ઈ હોલસેલ પ્રાઇસ, અને એના માટેનો આખો એક ઇન્ડેક્સ છે. સમજાણું? એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઈ વાણિજ્યક અને ઉદ્યોગ મંત્રાલય ભારતની અંદરનું એનું આર્થિક સલાહકાર વિભાગ દ્વારા માસિક સ્તર ઉપર દર મહિને બહાર પાડવામાં આવે છે. એવરી મંથ આનું કેલ્ક્યુલેશન્સ, આની જે ગણતરીઓ છે એ બહાર આવતી હોય છે એવરી યર. બરાબર? IMF અનુસાર 24 એવા દેશો છે, 24 દેશો કે જેનું ફુગાવાની ગણતરી એ WPI ના આધારે કરવામાં આવે છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ WPI ના આધારે કરવામાં આવે છે. બરાબર? ફુગાવાની ગણતરી ભારતની અંદર પણ WPI ના આધારે કરવામાં આવતી હતી. WPI. બરાબર? ભારતની અંદર પણ આના આધારે ગણતરી કરવામાં આવતી હતી ફુગાવાની, પરંતુ હવેથી CPI ના આધારે આની ગણતરી કરવામાં આવે છે. કોણ બહાર પાડે છે? ભારત સરકારનું વાણિજ્યક અને ઉદ્યોગ મંત્રાલયનો આર્થિક સલાહકાર વિભાગ, અને દર મહિનાના સ્તર ઉપર દર મહિને આના આંકડાઓ બહાર આવે છે.
આનું બેઝ યર શું છે? 2011 અને 12. 2011 અને 12 એ એનું બેઝ યર રાખવામાં આવ્યું છે. બરાબર? હાલની અંદર WPI 2011-12 ના આધારે ગણવામાં આવે છે. સમજાણો વસ્તુ? સર હા, સ્લાઇડમાં તો આપણે બેઝ યર 2012-13 હતું. શું? આની પેલાની જે સ્લાઇડ હતી ને સર, એમાં બેઝ યર 2012-13 લખેલું હતું. 2012-13 જે લખ્યું હતું ઈ આગલા માટે હતું. હવે જે આખું સેપરેટ WPI બહાર પાડવામાં આવે છે એનું બેઝ યર ઈ 2011-12 હતું અને છે. જે ઓલું જે સર બેઝ યર આમાં કન્ફ્યુઝન છે. હા, શું? સર આમાં કન્ફ્યુઝન છે 11-12 ને 12-13. ઓકે, હવે જો WPI નું બેઝ યર ખાલી એટલી જ વસ્તુ યાદ રાખો કે 2011 અને 12. બરાબર? WPI નું બેઝ યર 2011 અને 12. જ્યારે ફુગાવાની ગણતરી કરવામાં આવે છે, ફુગાવાની ગણતરી માટે, જીડીપી ડિફ્લેટર માટે, એ વખતે WPI નું બેઝ યર 2012-13 રાખવામાં આવ્યું હતું. પણ હવે અત્યારે આને અત્યારે ભૂલી જાઓ. બરાબર? આ વસ્તુને અત્યારે ભૂલી જાઓ. આ ક્યાંય પૂછાય નહીં. આ તો મેં અહીંયા ખાલી ઇન્ફોર્મેશન માટે કીધું હતું. 2012-13 નહીં, 2011 અને 12. હવે બધી જગ્યાએ 2011 અને 12 જ ગણવાનું. ક્લિયર? ફુગાવાનો સર એક ક્વેશ્ચન હતો, એમાં 12-13 હતો ગઈ જીપીએસસી માં કે ફુગાવાનું બેઝ યર કયું છે હાલમાં, તો એમાં બે આન્સર કી 2012-13 હતો. હા, એટલે અહીંયા વસ્તુ યાદ રાખો. જો ફુગાવાનું બેઝ યર ન પૂછ્યું હોય, ફુગાવાનું બેઝ યર ક્યારેય ન પૂછ્યું હોય, WPI અને CPI ના આધારે એનું બેઝ યર પૂછે. ફુગાવાનું બેઝ યર કોઈ છે જ નહીં. પૂછાણું હતું સર. આ તો એક કામ કરજો, મને છે ને ઈ ક્વેશ્ચન લઈ આવજો. બરાબર? આપણે એનું સોલ્યુશન કરી લેશું. શું છે જનરલી મને યાદ છે ત્યાં સુધી ફુગાવાનું બેઝ યર નહીં હોય, ઇન્ફ્લેશનનું બેઝ યર નહીં હોય, એનું બેઝ યર CPI અથવા તો WPI ના આધારે હશે. ક્વેશ્ચન છે ને ઈ લઈ આવજો. બરાબર? મને યાદ છે ત્યાં સુધી. આ પછી ભૂલ ચૂક લેવી દેવી. બરાબર? મારી એ ભૂલ થાય ને તમારી એ ભૂલ થાય. ઓકે, પણ ક્વેશ્ચન જે છે તમે લઈ આવજો. બરાબર? WPI ના આધારે આપણે 2011 અને 12 એ આપણે બેઝ યર રાખ્યું છે. હવે આ જે WPI છે એની અંદર 676 વસ્તુઓ. હવે WPI ની અંદર માત્ર વસ્તુઓ જ લઈ આવવામાં આવે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર ઓનલી ગુડ્સ, નોટ સર્વિસીસ, ઓનલી ગુડ્સ જ સામેલ કરવામાં આવે. 676 વસ્તુઓ. આની એક બાસ્કેટ આવે, એટલે કે એની અંદર 676 વસ્તુઓને WPI ના આધારે કાઉન્ટ કરવામાં આવે. એનું પેમેન્ટની ચુકવણીઓ જે છે એ જોવામાં આવે અને એના આધારે એક સરેરાશ ઇન્ડેક્સ બનાવવામાં આવે. જે અત્યારે હાલમાં આ બાસ્કેટમાં 697 વસ્તુઓ છે. પહેલા 676 હતી, હાલની અંદર 697 વસ્તુઓ છે અત્યારે થઈ ગઈ છે. બરાબર? આ જે WPI ની શરૂઆત ભારતની અંદર કરી હોય તો એ ભારતની અંદર 1942 થી કરી, અંગ્રેજોના સમયની અંદર આની શરૂઆત WPI ની કરવામાં આવી. 10 જાન્યુઆરી થી આપણે આની શરૂઆત કરી છે. હવે આ જે સૌ પ્રથમ WPI ને કાઉન્ટ કરવામાં આવ્યો ને એનું બેઝ યર ઈ 1939. બરાબર? એનું બેઝ યર 1939. સૌ પ્રથમ વખત જ્યારે WPI કાઉન્ટ કરવામાં આવ્યો એ વખતેનું વાત છે. સમજાણું? હા સર. ઓકે, ત્યાર પછી હવે 2000 સર એક ક્વેશ્ચન છે. સોરી, હા બોલી જાઓ. સર આ બેઝ આનું તો સમજાઈ ગયું WPI નું કે 2011-12 બરોબર, પણ CPI નું કયું ગણવાનું પૂછે તો બેઝ યર એ આવશે હમણાં. આના પછી CPI લઈશ. CPI અત્યારે પેલા WPI સમજી લ્યો આખું, પછી CPI ઉપાડું. બરાબર? ચાલો. 2012 ની અંદર એક સમિતિ બની, ડોક્ટર સૌમિત્ર ચૌધરી. ડોક્ટર
સૌમિત્ર ચૌધરી. ડોક્ટર સૌમિત્ર ચૌધરીની અધ્યક્ષતાની અંદર એક સમિતિ બની ગઈ. એને બેઝ યર આ WPI નું 2004 હતું પેલા, બરાબર, 2004 હતું, એમાંથી 2011 કરી નાખ્યું. એટલે હવેથી બેઝ યર 2011-12 કરી દેવામાં આવ્યું. બરાબર. કોણે કર્યું 2011-12? ડોક્ટર સૌમિત્ર ચૌધરીની ભલામણ, સમિતિની ભલામણના આધારે 2012 માં આ આખું વસ્તુ ફરી ગઈ. બરાબર. જેવું 2011-12 થયું એટલે અહીંયા 676 વસ્તુની જગ્યાએ હવે થઈ ગઈ 697 માત્ર ને માત્ર વસ્તુઓ. ઓનલી ફોર ગુડ્સ. બરાબર, ક્લિયર? હવે એ વખતે જ્યારે આ વસ્તુ બનતી હતી એમાં નવી 199 વસ્તુઓ જોડવામાં આવી. 199 નવી વસ્તુઓ જોડવામાં આવી અને એની અંદર જૂની 146 વસ્તુઓને હટાવવામાં આવી. જૂની વસ્તુઓને હટાવી દીધી અને નવી વસ્તુઓને એડ કરી દીધી. ક્લિયર? યસ સર. બીજી વાત, હવે ઘણી વખત WPI ની અંદર વેઇટેજ પૂછી લેવામાં આવે છે. હવે આ વેઇટેજ છે એ તમે ખાસ નોટ મારી લેજો. આ વેઇટેજ એ ઘણી વખત પૂછે છે, યુપીએસસી પણ પૂછે છે અને જીપીએસસી પણ પૂછે છે કે WPI ની અંદર જેમ કે ઉર્જા છે એની અંદર કેટલા પ્રમાણમાં એનું વેઇટેજ છે, એ વેઇટેજ પૂછવામાં આવે છે. તો એમાં સૌથી પહેલા પ્રાથમિક વસ્તુઓ, જે એગ્રીકલ્ચરલ ગુડ્સ છે, પ્રાથમિક વસ્તુઓ છે, એનું વેઇટેજ અહીંયા તો કે આની અંદર 117 વસ્તુઓ આવે. 117 જે વસ્તુઓ આની અંદર આવે છે અને આનો જે વેઇટેજ એ 22% જેવું છે. 22.62% પ્રાથમિક વસ્તુઓ. ત્યાર પછી ઈંધણ અને ઉર્જા, ફ્યુલ એન્ડ એનર્જી. આ ફ્યુલ એન્ડ એનર્જીની અંદર એનો ભારાંશ 13% જેટલો છે, 13.15%. અને આમાં ફ્યુલ એન્ડ એનર્જીની અંદર 16 વસ્તુઓ છે. બરાબર, આ 16 વસ્તુઓ એની અંદર છે. ત્યાર પછી વિનિર્મિત ઉત્પાદનો, જે ઉત્પાદનો તૈયાર થાય છે ફેક્ટરીની અંદર, વિનિર્મિત ઉત્પાદનો, કે એ વિનિર્મિત ઉત્પાદનોનું અહીંયા વેઇટેજ છે તો કે 64%. 64% જેટલું, 64.23% જેટલું સૌથી વધુ વેઇટેજ જો હોય તો આ વિનિર્મિત ઉત્પાદનોનું છે. અને આની અંદર 546 વસ્તુઓ છે, 546 વસ્તુઓ સામેલ કરવામાં આવી છે WPI ની અંદર. અને મહત્વની વાત કે WPI ની અંદર ક્યારેય સેવાઓ આવશે નહીં. આ મહત્વ છે. ડન? ચાલો, આ વસ્તુ છે એ તમારી WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. અહીંયા આખું હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ને મેં સમજાવી દીધું. તમામને સમજાઈ ગયું હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ? આનાથી બહાર હવે કઈ નથી. હા સર, એટલે ટોટલ આ 697 જે વસ્તુઓ છે એની ગણતરી WPI દ્વારા કરવામાં આવે છે, એમ થાય ને સર? ટોટલ 697 વસ્તુઓ. યસ. એ કોના દ્વારા માપવામાં આવે છે? માસિક ધોરણે ના આંકડા બહાર પાડવામાં આવે છે. એ ધ્યાન રાખવાનું. બેઝ યર 2011 અને 12 છે. બરાબર. અને કેટલી વસ્તુઓ છે તો કે 697 વસ્તુઓ. વેઇટેજ કેનું સૌથી ઓછું છે તો કે ફ્યુલ અને એનર્જી, એનું વેઇટેજ સૌથી ઓછું છે. એગ્રીકલ્ચર પ્રાથમિક વસ્તુઓ છે એ એના બીજા નંબર ઉપર આવે. ત્યાર પછી ના એટલે કે સૌથી વધારે જે વસ્તુઓ છે એ વિનિર્મિત ઉત્પાદનો, એટલે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર તૈયાર થતા ઉત્પાદનો છે, સૌથી વધુ વેઇટેજ ધરાવે છે. ડન? વિનિર્મિત ઉત્પાદનોની સંખ્યા 564 નો આવે સર, તો જ થાય ને ટોટલ 697. 564. એક જ મિનિટ હો. એટલે ટોટલ 697 થાય ને તો જ. યસ યસ, હા 564. ઊંધું થઈ ગયું. ડન? સોરી, ભૂલચૂક લેવી દેવી.
ડન. ચાલો, ક્લિયર બધાને? યસ સર. ડન. નેક્સ્ટ જે ટોપિક હું વાત કરું છું, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, સીપીઆઈ. સીપીઆઈ એટલે કે શું? હવે તમે અને હું જે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, બરાબર, એ તમામ વસ્તુઓ અને સેવાઓ, દરેકે દરેક વસ્તુઓ અને સેવાઓ, એ તમામનો સમાવેશ સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. ઈઝી લેંગ્વેજમાં જો આપણે વાત કરવી હોય તો તમે શાકભાજી લેવા જાઓ, એ શાકભાજી ને પૈસા આપશો. ત્યાર પછી તમે ગ્રોસરી લેવા જાઓ તો પૈસા આપશો. કોઈ પણ દાળ લેવા જાઓ પૈસા આપશો. ટૂંકમાં ગ્રાહક દ્વારા કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની ચૂકવણી, એનો સમાવેશ સીપીઆઈ ની અંદર કરી દેવામાં આવે. કેમાં થાય? સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. બરાબર, ગ્રાહક જે પણ રૂપિયા આપે છે, ડાયરેક્ટ નીચેના બેઝિક લેવલ ઉપર કન્ઝ્યુમર જે છે એ જેટલા રૂપિયા આપે છે એના આધારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બનાવવામાં આવે. ઓકે, આઈએમએફ એવું કહે છે કે વિશ્વના 157 દેશો એવા છે કે જેની અંદર હાલમાં ફુગાવાને માપવા માટે સીપીઆઈ નો ઉપયોગ કરવામાં આવે છે, અને ભારત પણ એમાંનું એક છે. 2014 પછી ભારતે પણ ડબ્લ્યુપીઆઈ ની જગ્યાએ સીપીઆઈ ને ફુગાવા માપવા માટેનું એક સાધન તરીકે બનાવવામાં આવ્યું છે. સમજાણું? સીપીઆઈ, આ વસ્તુ સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. બરાબર, આ સીપીઆઈ ની અંદર અલગ અલગ 8 પ્રકારના ખર્ચાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમ કે શિક્ષણ, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, એન્ટરટેનમેન્ટ, કાપડ, ખાદ્ય પીણું, આવાસ એટલે કે હાઉસિંગ, અને હેલ્થ સર્વિસીસ, હેલ્થ સેક્ટર. આ બધી સેવાઓ છે, એવા અલગ અલગ ખર્ચાઓને પણ આ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ જે વસ્તુઓ એટલે કે નોર્મલ શબ્દોમાં કેવું હોય કે તમે ક્યાંય પણ અત્યારે જઈ અને પૈસા પે કરો છો, એ તમામ વસ્તુઓ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર આવી જાય. પછી ઈ ભલે તમે એસટી ની અંદર મુસાફરી કરવા જાઓ ને ટિકિટ આપો છો, અથવા તો તમે મસ્ત મલ્ટીપ્લેક્સમાં જઈને પિક્ચર જોવો છો, અથવા તો એમેઝોન ઉપર ઓટીટી પ્લેટફોર્મ ઉપર તમે સબસ્ક્રિપ્શન લ્યો છો, એ તમામ વસ્તુઓ એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર આવી જાય. આ વસ્તુ ક્લિયર? હવે સમજો, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એને 4 અલગ અલગ ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. બરાબર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ, કે જેમાં વસ્તુઓ પ્લસ સેવાઓ. શું? તો કે વસ્તુઓ પ્લસ સેવાઓ, બે વસ્તુ અને સેવાઓ. સીપીઆઈ ના 4 અલગ અલગ ભાગ છે. કયા ભાઈ 4 અલગ અલગ ભાગ? એની ઉપર જોઈએ. સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર, બહુ વખત આની ઉપર પ્રશ્ન આવ્યો છે. સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર, સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર. ત્યાર પછી આવે છે સીપીઆઈ યુએનએમઈ. સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર અને સીપીઆઈ યુએનએમઈ. યુએનએમઈ એટલે કે અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોય. અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોય. બરાબર. ત્યાર પછી આવે છે સીપીઆઈ એગ્રીકલ્ચર લેબર, સીપીઆઈ એએલ એટલે કે એગ્રીકલ્ચર લેબર. અને પછી આવે છે છેલ્લે સીપીઆઈ આરએલ એટલે કે રૂરલ લેબર. આ સીપીઆઈ ના 4 અલગ અલગ ભાગ. આ 4 ના આધારે આખું એક કમ્બાઇન્ડ સીપીઆઈ માપવામાં આવતું હોય. હવે આની અંદર સીપીઆઈ યુએનએમઈ ને 2008 થી ભારતનો સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. આપણું ભારતનું કેન્દ્રીય સાંખ્યિકી મંત્રાલય, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, એમના કાર્યાલયે આનું પ્રકાશન કરી દીધું બંધ. બરાબર. બાકી અત્યારે હાલમાં 1, 2 અને 3 એટલે કે સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર, સીપીઆઈ એગ્રીકલ્ચર લેબર અને સીપીઆઈ રૂરલ લેબર,
આ ત્રણે ત્રણ બરાબર એના આંકડાઓ ભારત સરકારની અંદરના શ્રમ અને રોજગાર મંત્રાલય એની અંદર આવ્યું છે એક શ્રમ બ્યુરો, લેબર બ્યુરો. શ્રમ બ્યુરો એમના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આના આંકડા કોણ પ્રકાશિત કરે? આ બંધ થઈ ગયું છે, પણ આ સમજાવી દઈશ શું છે. બરાબર, આ બંધ થઈ ગયું છે અત્યારે હાલમાં. સીપીઆઈ આઈડબ્લ્યુ, સીપીઆઈ એએલ અને સીપીઆઈ આરએલ આ ત્રણ છે. શ્રમ અને રોજગાર મંત્રાલય એનું શ્રમ બ્યુરો દ્વારા માસિક ધોરણે એના આંકડાઓ છે પ્રકાશિત કરવામાં આવતા હોય છે. બરાબર, આ વસ્તુ પેલા ક્લિયર. હવે આપણે વાત કરીએ એની અંદર ડિટેલ. સીપીઆઈ જો આવી રીતે 1 2 3 ને 4 સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર. સમજો, સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર હમણાં એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર સીપીઆઈ ઓક્ટોબર મહિનાની અંદર સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે એક નવી સૂચના આવી છે. ઔદ્યોગિક કર્મીઓ, બરાબર, ઔદ્યોગિક કર્મચારીઓ માટે સીપીઆઈ ના એક બાસ્કેટની અંદર 370 વસ્તુઓ સામેલ કરવામાં આવી છે. બરાબર, સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર, બરાબર, જે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા લોકો છે એમના માટે આ 370 વસ્તુઓ કે જે આ ઇન્ડસ્ટ્રીયલ વર્કર યુઝ કરે છે એના આધારે સીપીઆઈ આઈડબ્લ્યુ બનાવવામાં આવે. આનું બેઝ યર 2001 હતું. હવે હમણાં જ એનું બેઝ યર સુધારી અને 2016 કરી દેવામાં આવ્યું છે. સમજાણું? 2016 આ હમણાંનું અપડેટેશન છે. હવે સમજાય છે? હવે સીપીઆઈ આઈડબ્લ્યુ નો ઉપયોગ ક્યાં થાય છે? સરકારી કર્મચારીઓને જે ડીએ, ડિયરલેસ અલાઉન્સ, મોંઘવારી ભથ્થું, જે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે એ મોંઘવારી ભથ્થું એના માટે સીપીઆઈ આઈડબ્લ્યુ ને જોવામાં આવે છે અને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બરાબર, આ પ્રશ્ન સીપીઆઈ આઈડબ્લ્યુ ઉપર જીપીએસસી ડીવાયએસઓ કે એસટીઆઈ ની અંદર આ પ્રશ્ન હતો. સમજાણું? ત્યાર પછી પગાર પંચ, જે પગાર પંચનું કે રિવ્યુ કરવામાં આવે. 7મું પગાર પંચ, 8મું પગાર પંચ કે 6ઠું પગાર પંચ એ પણ સીપીઆઈ આઈડબ્લ્યુ ને ધ્યાનમાં લઈને આપવામાં આવે છે. સમજાય છે? ઓકે, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ વર્કર ઉપર જીપીએસસી અહીંથી પ્રશ્નો કાઢ્યા જ છે અને વખતે કાઢતું રહી છે. એટલે કે પગાર પંચને ધ્યાનમાં લેવું હોય, પગાર પંચ સુધારવું હોય. હમણાં અત્યારે કેટલા પગાર પંચ ચાલુ છે? 7મું. બરાબર. હવે 7મું પગાર પંચ માંથી 8મું પગાર પંચ કરવું હોય ત્યારે સરકાર સીપીઆઈ આઈડબ્લ્યુ ના આંકડાઓ ધ્યાનમાં લે. જ્યારે સરકારને મોંઘવારી ભથ્થું વધારવાનું હોય ત્યારે સરકારી કર્મચારીઓ માટે ડિયરનેસ અલાઉન્સ ને વધારવા માટે સીપીઆઈ આઈડબ્લ્યુ ના આંકડાઓને ધ્યાનમાં લે. સમજાણું? હા સર. ડન. ત્યાર પછી અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોઈઝ 2008 થી આને બંધ કરવામાં આવ્યું છે, પણ તેમ છતાં અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોઈઝ માટે ડબલ્યુપીઆઈ નો આધાર વર્ષ 1994-85 હતું. એની અંદર 146 થી લઈને 365 વસ્તુઓ સમાવેશ કરવામાં આવી હતી કે જે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કામ કરતા લોકો છે, એ કર્મચારીઓ છે, એમના માટે આ વસ્તુ બનાવવામાં આવી હતી. હવે આના આંકડાઓ પણ માસિક ધોરણે લેવામાં આવતા હતા, પણ 2008 થી આનું આખું વસ્તુ છે એ બંધ કરી દેવામાં આવી. બરાબર. હવે આનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હતો? કે આનો ઉપયોગ વિદેશી કંપનીઓ છે જે ભારતની અંદર કામ કરે છે પરંતુ વિદેશી કંપનીઓ છે એના કર્મચારીઓને પગાર વધારો કરવા માટે, મોંઘવારી ભથ્થું વધારવા માટે આ યુએનએમઈ સીપીઆઈ યુએનએમઈ નો ઉપયોગ કરવામાં આવતો હતો. સમજાણું? યુએનએમઈ કેટલા લોકોને સમજાઈ ગયું? યસ સર. હા સર, સમજાઈ ગયું. યસ. હા, ક્વેશ્ચન? હા સર.
એની ક્વેશ્ચન? નો સર. ઓકે. ત્રીજી વસ્તુ, સીપીઆઈ એગ્રીકલ્ચરલ લેબર. સીપીઆઈ એગ્રીકલ્ચર લેબર એટલે કે એલ. હવે આમાં શું છે તો કે દેશની અંદર અને અલગ અલગ રાજ્યોની અંદર જે કામ કરનારા કૃષિ મજૂરો છે, બરાબર, એ કૃષિ મજૂરોનું ન્યૂનતમ મજૂરી મિનિમમ વેજીસ ને અંતર વધારવા માટે આ એગ્રીકલ્ચરલ લેબરને ગણવામાં આવે, સીપીઆઈ એલ. કેના માટે તો કે ખાસ કૃષિ ક્ષેત્રમાં કામ કરતા જે લેબર મજૂરો છે એમનું મિનિમમ વેજ, ન્યૂનતમ મજૂરી ભથ્થું, બરાબર, એનું સંશોધન કરવા માટે આ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જેનું આધાર વર્ષ કેવું છે તો કે 1986, બરાબર, એનું આધાર વર્ષ રાખવામાં આવ્યું. હવે આની અંદર 260 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે, 260 કોમોડિટીઝ આની અંદર લઈ આવવામાં આવે છે એગ્રીકલ્ચરલ લેબર. ધ્યાનમાં રાખવાનું શું તો કે એનું બેઝ યર, એમાં કેટલી વસ્તુઓ છે, પ્લસ કે શેના માટે છે. આ એગ્રીકલ્ચર લેબર કૃષિ ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરોના ભથ્થા માટે, એનું ભથ્થાનું સંશોધન કરવા માટે. કોઈ મને એમ કહેશે કે હાલમાં મિનિમમ વેજીસ એક્ટ 2019 માં પાસ કરવામાં આવ્યો હતો, મિનિમમ વેજીસ એક્ટ, એના અનુસાર હાલમાં ભારતમાં કૃષિ ક્ષેત્ર માટે કેટલા રૂપિયા ન્યૂનતમ મજૂરી ભથ્થું એક દિવસનું રાખવામાં આવ્યું છે? 182. બીજું કોઈ ટ્રાય કરશે? એકસો 82 કોણ બોલ્યું? જયેન્દ્રસિંહ. શું નામ? સર જયેન્દ્રસિંહ. હા, વિરેન્દ્રસિંહ. સાચું છે વિરેન્દ્રસિંહ, 182. સર જયેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ? જયેન્દ્રસિંહ, વેરી ગુડ, એક્ઝેક્ટલી સાચું છે, બરાબર. 182 રૂપિયા. હવે આ 182 રૂપિયા ડેઈલી કે મંથલી? પર ડે સર. વેરી ગુડ, પર ડે, બરાબર. 182 રૂપિયા પર ડે તો મળવું જ જોઈએ. આ એનું મિનિમમ વેજીસ એક્ટ 2019 અંતર્ગત સરકારે નક્કી કરી દીધું છે. સમજાણું? હા સર. ઓકે. નેક્સ્ટ, રૂરલ લેબર, સીપીઆઈ આરએલ. સીપીઆઈ આરએલ, સીપીઆઈ આરએલ એટલે કે રૂરલ લેબર, જે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે દાળિયા મજૂરો છે, બરાબર, એગ્રીકલ્ચર નહીં પરંતુ એગ્રીકલ્ચર થી બીજા જે ગ્રામીણ ક્ષેત્રની અંદર કડિયા કામ કરનારા, રસ્તો ખોદનારા એવા મજૂરો છે, એમના માટે આ સૂચકાંકનો પ્રયોગ કરવામાં આવે છે, જેનું બેઝ યર 1986 to 87, અને એની બાસ્કેટમાં 260 કોમોડિટીઝ વસ્તુઓને શામિલ કરવામાં આવે છે. ક્લિયર? સર. હા સર, આ બધું તમે જે સમજાવ્યું એ તો બધું સમજાઈ ગયું, પણ આ જે ફુગાવાની ગણતરી છે એને એટલે આ બધી વસ્તુઓ ઉપર જે ફુગાવો થાય એની ગણતરી કરવા માટેની વાત છે સર? યસ. તમે કોઈ પણ વસ્તુઓની અંદર જે ભાવ વધારો થાય છે એ આ બાસ્કેટની અંદર હશે તો એનો ભાવ વધારો એમાં માપવામાં આવશે. ધારો કે દાળ છે, મગની દાળની અંદર 10 રૂપિયા વધ્યા, ચણાની દાળની અંદર 10 રૂપિયા ઘટ્યા, તો અડદની દાળની અંદર 10 રૂપિયાની જગ્યાએ 15 રૂપિયા વધ્યા. આ બધી જ વસ્તુઓને અલ્ટિમેટ કાઉન્ટ કરી અને સીપીઆઈ એ અથવા તો ડબ્લ્યુપીઆઈ એ બનાવવામાં આવે. ઓકે? ઓકે સર, ઓકે. ક્લિયર તમામને? હા સર. ડન, બરાબર. તો જો ત્રણે ત્રણ વસ્તુ આપણે લઈ લીધી, સીપીઆઈ, ડબ્લ્યુપીઆઈ અને જીડીપી ડિફ્લેટર. ક્લિયર? ફુગાવો. હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે આપણો લગભગ સોમવારે કે મંગળવારે, ત્યારે હું તમને એવું કહીશ કે ફુગાવાને ઘટાડવાનો ઉપાયો શું, અને પછી બેલેન્સ ઓફ પેમેન્ટ સમજવું છે ને, બેલેન્સ ઓફ પેમેન્ટ આખું વાત સમજાવીશ એ કઈ રીતે છે. સર. હા
સર એટલે ફુગાઓને ગણતરી કરવાની આ 3 રીત થઈ ને, એક જીડીપી ડિફ્લેક્ટર, પછી WPI અને CPI. યસ, ઓકે સર. 3 રીત ફુગાવાના સૂચકો. બધાને સમજાઈ ગયું ભાઈ? હા સર. હા સર. એવરીવન? હા સર. ડન. બોયઝ ક્યાં ગયા? હા સર, હા સર. હા એમ ટૂંકમાં આમાં હોકારો પડકારો કરતું રહેવાનું હો. આમાં ઓનલાઈન છે એટલે મને આમ ખબર ન પડે, પણ હોકારો પડકારો કરતું રહેવાનું. ચાલો, આજના લેક્ચરનો આપણો વિરામ અહીંયા જ આપીએ છીએ. નેક્સ્ટ ફરી પાછા આપણે આવતા લેક્ચરની અંદર મળીએ ત્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ બહુ મસ્તી રીતે જો સમજવું હોય અને બેલેન્સ ઓફ પેમેન્ટ ચાલુ ખાતા એટલે શું એના ઉપર મારે વાત કરવી છે, કઈ રીતે હોય એ સમજવા માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે આવવું પડશે. બરાબર? ઓકે સર. સર ટેસ્ટ નું આયોજન સર કરો ને કંઈક. સોરી, ટેસ્ટ નું ટેસ્ટ. સ્ટેટ ટેસ્ટ નું કે છે ટેસ્ટ. અરે એક્ઝામ ઓનલાઈન હા એક્ઝામ હા ટેસ્ટ હા નું હા આયોજન કંઈક એક્ઝામ કરો ને ઓનલાઈન. સર. હવે એમાં છે ને એક્ઝામ ઓનલાઈન ગૂગલ ફોર્મ આપણે ગૂગલ ક્વિઝ ના મારફતે રાખવાનું અમે વિચાર કરી રહ્યા છે. મને સરનો ફોન પણ હતો અને એના માટે હવે એ કઈ રીતે રાખવું છે એના માટે અમારી એક થોડીક ડિસ્કશન છે ચાલુ. બરાબર? બટ આ વીકની જે નેક્સ્ટ વીક આવે છે એમાં હું સર સાથે ડિસ્કસ કરી અને નેક્સ્ટ વીકની અંદર તમને એક્ઝામ આપવાની મેક્સિમમ ટ્રાય કરીશ. સર. ઓકે સર. ડન? સર. હા સર આપણે લાસ્ટ લેક્ચર હતો ને તમારો એક વીક પહેલા, ત્યારે તમે કીધું હતું કે સંસ્કૃતિની બુક છે ને એ તમે PDF મોકલશો એમ ગ્રુપમાં, પણ નથી મોકલી સર. મેં PDF આપી દીધી છે પણ તમારા સુધી પહોંચી નથી કારણ કે હું એમાં છું નહીં. એટલે કઈ વાંધો નહીં, આજે ફરી પાછું હું બે ગ્રુપમાં સ્પેશિયલ આપી દઈશ. ઓકે ઓકે સર, થેન્ક યુ. ઓકે. ડન? ચાલો, આજનો લેક્ચરનો વિરામ આપણે અહીંયા આપીએ છીએ. ફરી પાછા આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જયેન્દ્રભાઈ. હા બોલો. જયેન્દ્રભાઈ વૈયા ગયા કે છે? હા બોલો બોલો. હા, તમે ઓલું એક દિવસ કઈક કહેતા હતા ને વેબસાઇટ નું, કે આ વેબસાઇટમાં બધી બુક મળે છે, ઈ કઈ? જોબ કેપ્ટન. જોબ જોબ કેપ્ટન. જોબ કેપ્ટન. હા જોબ કેપ્ટન. ઓકે ઓકે, થેન્ક યુ. ઓકે બાય.